મિત્રો, સ્વાગત છે આપણું આપણા યુટ્યુબ પોડકાસ્ટ ચેનલમાં જેનું નામ છે વાત વાતમાં. તો આજે મિત્રો એક એવા વ્યક્તિ, એક એવી સંસ્થા આપણે વિચારતા હોઈએ કે વ્યક્તિ શું કરી શકે, સંસ્થા શું કરી શકે. ઘણી બધી સંસ્થાઓ બને છે, બંધ થઈ જાય છે. વ્યક્તિ નક્કી કરે છે કે હવે આપણે સારા સારા કામો કરવા છે, પણ એ સારા કામોનો વિચાર આવતા જ ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. તો ભુજની એક નામી સંસ્થા, એક એવા વ્યક્તિ જે શિયાળામાં માણસોને ધાબળાનું વિતરણ કરે છે, ઉનાળામાં પક્ષીઓને ચણ આપે છે, પાણી આપે છે અને છાશનું વિતરણ પણ કરે છે, ગાયોને ચરો આપે છે, દિવ્યાંગ બાળકો માટે પણ ઘણી બધી મદદ કરે છે. સાથે અસ્થિર મગજના જે લોકો હોય છે એમને પોતાના ઘર સુધી પહોંચાડે છે. તથા શિયાળા, ઉનાળા, ચોમાસામાં પણ એ ઘણું બધું કામ કરે છે અને પક્ષીઓની કામગીરી સરાહનીય છે. અને ઘર ઘર આજે તમે કચ્છમાં અને ભુજમાં જોતા હો કે પાણીના કુંડા છે અથવા એના માટેનું જે બોક્સ બને છે, એ સંસ્થા ખૂબ જ સારું કામ કરે છે. અને એ સંસ્થા છે, એનું નામ છે માનવ જ્યોત સંસ્થા. અને માનવ જ્યોત સંસ્થા જે છે એને કોઈ પણ ઓળખની જરૂર નથી. આખા કચ્છના ખૂણે ખૂણે, પણ એવું કહી શકાય કે ગુજરાત અને ભારતભરના ખૂણે ખૂણે માનવ જ્યોત સંસ્થા એ બહુ જ સારી એવી કામગીરી કરે છે. छतरपुर जिला में। छतरपुर जिला। आप बसपुर थाना। अच्छा अच्छा। बच्चे लोग हैं तो फिर तो एड्रेस क्यों नहीं देते घर का? बच्चा एक बच्चा नहीं, घर का एड्रेस देना पक्का तो भेज दे। वेतन तो बहुत अच्छा। अच्छा, पूरा एड्रेस सही है। ठीक है, अभी तो खाना खा ले चलो। वतन के लोगों जरा आंखों। बिहार, ज्ञान प्रकाश, बिहार में कहाँ से? मुजफ्फरपुर। हाँ, ठीक है। यहाँ पे अच्छा खाना पीना मिलता है? अच्छा मिलता था। तो मजा बिहार जाओ तो यहाँ रहो। नहीं साहब, समय और सिस्टम साथ दिया तो बिहार जाएंगे. કચ્છ અને કચ્છવાસીઓના મનમાં જ્યારે પણ એ વિચાર આવે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ છે અને જમવાનું વધ્યું છે, તો સંસ્થાની યાદ આવે. અને એ કઈ સંસ્થા? માનવ જ્યોત. માનવ જ્યોત સંસ્થા જે છે એનું કામ જ બોલે છે કે એ કેટલું કામ કરે છે. ખરેખર માનવ જ્યોત સંસ્થાના કામો આપણે ગણવા જઈએ તો ઘણા બધા કલાકો ઓછા પડે. અને એ સંસ્થાના સ્થાપક એવા એટલે કે પ્રબોધભાઈ મુનવ્વર એ આજે આપણી સાથે છે. પ્રબોધભાઈ, વેલકમ છે તમારું અમારા પોડકાસ્ટ ચેનલમાં જેનું નામ છે વાત વાતમાં. હવે આપણે શબ્દોની શરૂઆત કરીએ ત્યારે મારે તો એ જ પૂછવું છે કે આ વિચાર તમને આવ્યો ક્યાંથી? કઈ રીતે તમને એમ સૂઝ્યું કે આપણે માનવની સેવા કરવી જોઈએ? હું 45 વર્ષ પહેલા જ્યારે ભુજમાં આવ્યો ત્યારે મારી ટ્રાન્સપોર્ટની ઓફિસેથી રાતના નીકળો એટલે ભુજના ભીડ ગેટની અંદર બે માનસિક દિવ્યાંગો રહેતા, એને ભોજન કરાવીને પછી જ ઘરે જાઉં. અને ઘરે જાઉં ત્યારે મને રાતના સપના આવે કે મારું એક મોટું આશ્રમ છે ને એ આશ્રમની અંદર માનસિક દિવ્યાંગોની સારી સારવાર થઈ રહી છે અને એક સરસ મજાનું આશ્રમ છે. આજે એ સપનું સાકાર થયું છે જેનો મને આનંદ છે. પણ શરૂઆત ત્યાંથી થઈ કે ભીડ નાકામાં હું બે માનસિક દિવ્યાંગોને 10 પૈસાના ગાંઠિયા ખવડાવતો. એ જમાનામાં 10 પૈસાના ગાંઠિયા પડીકો ભરીને આવતા, એટલે બે ભૂખ્યાને ભોજન કરાવીને પછી હું ઘરે જતો. તો પ્રબોધભાઈ, એ જે સંસ્થાનો તમને વિચાર, ત્યારે જે વિચાર આવ્યો હતો કે બે ભૂખ્યા માણસોને તમે જમાડતા હતા, અત્યારે તમે કેટલા માણસોને જમાડો છો? અત્યારે લગભગ રોજનું અમારું 250-300 જણાનું રસોડું છે. અમારા લગભગ અત્યારે 107 જેટલા ટિફિન જાય છે. ગ્રેટ. અને અમે આશ્રમમાં 50 ની સંખ્યા છે. એ 3 ટાઈમ આ લોકો માનસિક દિવ્યાંગો જમે. લગભગ રોજનું 300 નું રસોડું થાય. બરાબર છે. આ આપણું જે આશ્રમ છે એના વિશે થોડી માહિતી આપશો? પછી હું બીજા જે સવાલ મારે પૂછવા છે એ હું તમને કહીશ કે આ જે આપણું આશ્રમ છે આટલું વિશાળ, એમાં શું શું ફેસિલિટીઝ છે, એમાં કયા માણસો રહે છે, કેટલી સેવાઓ છે, રસોડું ચાલે છે, એ બધું અનાજ છે, એ બધું જે પૈસા છે એ બધું ક્યાંથી આવે છે? તો આપણે આ જે તમારું આશ્રમ છે એના વિશે થોડી ડિટેલ આપશો? તારીખ 25/5/2003 ની અંદર મેં આ સંસ્થાની સ્થાપના કરી અને ત્યાર પછી ભુજની અંદર જે રખડતા ભટકતા માનસિક દિવ્યાંગો હતા એમને ભોજન કરાવવાનું શરૂ કર્યું. ત્યારે હું, મારા મિત્ર રમેશભાઈ, સુરેશભાઈ, બીજા ઘણા બધા મિત્રો સાથે મળીને ભુજની અંદર ત્યારે 62 જેટલા માનસિક દિવ્યાંગો જુદા જુદા વિસ્તારોમાં રખડતા ભટકતા રહેતા, એમને ત્યારમાં સ્થળ ઉપર જઈ અને જમાડી આવી.
પછી લોકોને ખબર પડી કે આ લોકો સરસ આવું કામ કરે છે, તો ઘણા લોકો માનસિક દિવ્યાંગોને મારી ઓફિસે મૂકી જતા. તો ત્યારે મને પણ વિચાર આવ્યો કે હવે ઓફિસે આ લોકોને કેવી રીતે સાચવા, એક બાજુ કામ કરવું, બીજી બાજુ આ લોકોને સંભાળવા. ત્યારે ક્યારેક ક્યારેક તો 1, 2, 3, 4, 5 માનસિક દિવ્યાંગો આખા દિવસમાં લોકો મૂકી જતા. એટલે મને વિચાર આવ્યો કે આના માટે કંઈક આશ્રમ બનાવવું જોઈએ. ને અમે કામ ચાલુ કર્યું ત્યારે 2009 ની અંદર મને સ્વર્ગસ્થ વાસુદેવભાઈ રામદાસ ઠક્કરે એક 2.5 એકર જમીન આપેલી. એ આ જમીન સેવા કાર્ય માટે વપરાય એવી એમની ઈચ્છા હતી. મને પણ મનમાં એક વિચાર આવ્યો કે હવે લોકો રોજ જો આપણી ઓફિસે મૂકી જાય, આપણે ટ્રાન્સપોર્ટનો ધંધો કરીએ છીએ, સાથે સાથે આમને કેમ સાચવવા. એટલે એક વિચાર આવ્યો કે આ જે વાસુદેવભાઈ જમીન આપી છે એના ઉપર આપણે માનસિક દિવ્યાંગોનું આશ્રમ બનાવીએ. અને અમે લોકોએ નક્કી કર્યું અને આ આશ્રમ બનાવ્યો. આ આશ્રમ શરૂ થયું એને લગભગ આજે 8 વર્ષ પૂરા થઈ ગયા છે. 8 વર્ષ. અહીં માનસિક દિવ્યાંગો માટે કેવી વ્યવસ્થા છે એ પણ તમને જણાવી દઉં કે આ માનસિક દિવ્યાંગો છે એમને સવાર બપોર સાંજ 3 ટાઈમ અમને ભોજન કરાવીએ છીએ. અહીં નવો કોઈ પણ માનસિક દિવ્યાંગ અહીં સંસ્થાની અંદર દાખલ થાય તો સૌ પ્રથમ એને અમે બાલ કટિંગ કરાવીએ, બાલ દાઢી કરાવીએ, મેલા ગંદા કપડા બદલાવીએ, એને સ્નાન કરાવીએ, ત્યાર પછી એનું ભોજન કરાવીએ, એને ભોજન કરાવીએ અને ત્યાર પછી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એને તેડી જઈએ, એની સારવાર કરાવીએ અને ત્યાર પછી એ જે સ્વસ્થ થાય અને જે જવાબ આપે, જે માહિતી આપે એના આધારે અમારા અહીંના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા છે એ કાઉન્સેલિંગ કરી અને એનું ઘર શોધે અને એના ઘર સુધી મેસેજ પહોંચે કે આ તમે જે વ્યક્તિ શોધી રહ્યા છો એ વ્યક્તિ ભુજની અંદર માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમમાં છે અને તમને ત્યાંથી મળી જશે. તો એના સગાવાલો અહીં આવે છે અને એને તેડી જાય છે. આવી રીતે અમારી પ્રવૃત્તિ ચાલુ છે. સરસ છે, ગ્રેટ. ઘણું જ ઊંચું કામ છે તમારું. મારે એટલું પૂછવું હતું કે આ જે દિવ્યાંગ, આ જે માનસિક દર્દીઓ હોય છે જેને તમે ઘરે પહોંચાડો છો, તો એની સંખ્યા કેટલી હશે? અત્યાર સુધી તમે કેટલા દર્દીઓને જે છે માનસિક દર્દીઓને ઘર સુધી પહોંચાડ્યા હોય એની સંખ્યા કોઈ હશે તમારી પાસે? અત્યારે જે માનસિક દિવ્યાંગોને અમે ઘરે પહોંચાડ્યા, મને લાગે છે ભારતના દરેક રાજ્યોમાં અમે લોકોએ કામ કર્યું છે અને દરેક રાજ્યના માનસિક દિવ્યાંગોને અમે લોકોએ ઘર સુધી આપ્યું છે, પરિવાર સાથે ફેરમિલન કરાવ્યું છે. અત્યાર સુધીમાં 2550 જેટલા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ એમનું ઘર પરિવાર સુધી આપ્યું છે. પરિવાર સાથે એમનું ફેરમિલન થયું છે. કોઈ 5 વર્ષે ઘરે પહોંચે, કોઈ 10 વર્ષે, 15, 20, 25, છેલ્લે અમે એક મોકલાવ્યો 35 વર્ષે ઘરે પહોંચ્યો. તો આવી રીતે અમારી સંસ્થાનું આ કામ છે, એનું ઘર સુધી પહોંચાડવું, પરિવાર સાથે ફેરમિલન કરાવવું. અને ત્યારે એમનું જે મિલન થતું હોય છે, જાણે 35 વર્ષે એક વ્યક્તિ છે પોતાના કુટુંબીજનોથી એ જુદો પડ્યો છે, એને 35 વર્ષ થઈ ગયા, તો આટલો બધો સમયગાળો અને તમે જયારે એનું મિલન કરાવ્યું ત્યારે એ લોકો જે છે એ તમારાથી કેવો વર્તાવ કરે છે, કેવી રીતના તમારો આભાર વ્યક્ત કરે છે? એમના પરિવારજનો જયારે તેડવા આવે ત્યારે એ લોકો દૂરથી દોડી જતા હોય છે પોતાની વ્યક્તિ તરફ અને એને ઊંચકી લેતા હોય છે. એમની આંખોમાં આંસુ હોય, જે લેવનાર વ્યક્તિ પરિવારની આવી એના આંખમાં આંસુ હોય, સાથે સાથે અમે ઉભા હોઈએ ને તો અમારી આંખમાં પણ આંસુ આવી જાય. કારણ કે આટલા વર્ષે જયારે મિલન થાય ત્યારે આંખમાં આંસુ આવ્યા વગર રહે જ નહીં, આંખો બધાયની અશ્રુભીની થઈ જાય. એવું મિલન જોઈએ ને ત્યારે અમે પોતે રડી પડીએ. અમને એમ થાય કે હે ભગવાન, આવું આટલા વર્ષનું અંતર તેમ કેમ નાખી દીધું. આજે કેટલા વર્ષો પછી આ બે પરિવાર વચ્ચે, પરિવારની બે વ્યક્તિ વચ્ચે મિલન થાય છે. અને એ જે છે એ તો એમના કુટુંબનો સભ્ય હતો જે વિખૂટો પડ્યો હતો, પણ તમારા માટે એમની લાગણી કેવી હોય છે? અમારા આશ્રમે હોય એટલે અમારા પ્રત્યે લાગણી થઈ જાય, સ્વાભાવિક છે. રોજ આવતા હોઈએ, જોતા હોઈએ, એની દેખરેખ રાખતા હોઈએ, સાર સંભાળ રાખતા હોઈએ, એને પૂછા કરતા હોઈએ, એટલે એના પ્રત્યે લાગણી બંધાતી જાય. અને જયારે આશ્રમમાંથી વિદાય લે પોતાના ઘરે જવા ત્યારે અમને પણ દુઃખ થાય કે આ વ્યક્તિ આટલા દિવસ અમારા આશ્રમમાં હતો ને હવે પોતાના ઘરે જઈ રહ્યો છે. ઓકે, એટલે કુટુંબ જેવું થઈ જાય, પરિવાર એવું આપણને લાગે. સાચી વાત છે. હવે આ જે આપણું આશ્રમ છે એ આશ્રમમાં અત્યારે અસ્થિર મગજના કેટલા માણસો હશે? અત્યારે મારી આજની તારીખમાં મારી પાસે 35 જેટલા દિવ્યાંગો અને દિવ્યાંગ પુરુષો અને 8 જેટલી મહિલાઓ છે. મારી પાસે ક્યારેક 50, ક્યારેક 60, ક્યારેક 70 જેટલી સંખ્યા રહેતી હોય છે. ઓકે, તો આપણે જોયું કે માનવ જ્યોત જે સંસ્થા છે એ ઘણું બધું કામ કરે છે અને એટલું કામ કરે છે જેને આપણાને કોઈ દી સપનાય ના આવ્યા હોય. આપણે કહીએ કે ભાઈ આપણે સારું કામ કરવું છે, પણ માનવ જ્યોત છે એ કામ કરે છે એનાથી એની ઓળખ છે. હવે બીજું મારે એ પૂછવું હતું કે આ જે અસ્થિર મગજના લોકો છે એ ઘણીવાર ઉગ્ર સ્વભાવના હોય છે, ઘણીવાર તમારાથી વાત ના કરે, ઘણીવાર તમને મારી લેતા હોય. એવો કોઈ બનાવ બન્યો છે કે માણસોની તમે સેવા કરવા માંગતા હોય પણ એ બિચારું ના સમજના કારણે એ તમને મારી લીધું હોય અથવા બીજું કઈ એવા શબ્દો જે ના બોલવાના હોય એ તમારી સાથે અવારનવાર થતું હોય છે? કારણ કે આ માનસિક દિવ્યાંગો જયારે પણ અમારા આશ્રમમાં દાખલ થાય ત્યારે થોડાક ઉગ્ર સ્વભાવી હોય અને જયારે એમની ટ્રીટમેન્ટ થાય ત્યારે શાંત પડી જાય.
તો ઘણી વખત શર્ટ ફાડી નાખે, શર્ટના બટન છે કાઢી નાખે, ઘણી વખત બહાર પકડી લે, ઘણી વખત બટકા ભરી લે અને ઘણી વખત ગાળો પણ લઈ લે. કારણ કે આને બિચારાને કોઈ ખ્યાલ નથી. અને જ્યારે એને ખ્યાલ આવે ત્યારે એ ટ્રીટમેન્ટ જ્યારે લાગુ પડે ત્યારે એને ખ્યાલ આવે કે હું જે કરું છું, શું કરું છું, કઈ રીતે કરું છું ને શું કરી બેસું છું, એને પછી ખ્યાલ આવે. શરૂઆતમાં આવી કોઈ એને બિચારાને ભાન નથી હોતું અને ભાન ભૂલી અને પોતાનું કૃત્ય કરી રાખે છે. પણ અમે એમાં પણ એને મદદ કરીએ છીએ કે કેવી રીતે સ્વચ્છ બને, સારો બને અને સરસ રીતે તે પોતાનું જિંદગી જીવી શકે. એના માટે અમે અમારા પ્રયત્નો ચાલુ જ રાખીએ છીએ. ક્યારે પણ એનાથી ગભરાઈ નથી જતા કે આજે એને આપણા વાળ ખેંચ્યા મૂકી દઈએ. ના, આપણને સેવા કરવી છે. ક્યારેક શર્ટ ફાડી નાખે, ક્યારેક બટકા ભરી લે તો અમે એનાથી ક્યારેય પણ નારાજ નથી થતા. ક્યારેક દાતાઓને ભેગા તેડી જઈને એના રૂમ સુધી જઈને તો ગાળો લઈ લે તો પણ અમારે સહન કરવું પડે. કારણ કે આ તો બિચારો કર્માથી જ છે, એને કોઈ ખબર નથી. જયારે ખબર પડે છે ત્યારે બસ બધું પૂરી માહિતી આપે પરિવારની. ત્યાર પછી મેં એનું ઘર અને પરિવાર સુધી અને એને ઘર સુધી પહોંચાડીએ છીએ. ખૂબ સરસ વાત કરી. હવે આપણા ઘરમાં જયારે નાનું બાળક હોય ત્યારે આપણે પણ ઘણી વાર એ જમતું ના હોય, એ મસ્તી કરતું હોય તો આપણે ઉગ્ર થઈ જઈએ છીએ અને એના ઉપર હાથ પણ ઉપાડીએ છીએ, એને ખીજાઈએ છીએ. પણ આ સંસ્થામાં જે દિવ્યાંગ વ્યક્તિ જેને સાથે કોઈ સંબંધ નથી એ અહીંયા આવે છે, બટકા ભરે છે, શર્ટ ફાડી નાખે છે, છતાં પણ પ્રબોધભાઈ અને એમનો સ્ટાફ જે છે આશ્રમનો એ શાંતિ રાખે છે અને એની સાથે કુટુંબજન જેવો જ વ્યવહાર કરે છે. એટલે બહુ મોટી વાત છે. બીજું કે અહીંયા આશ્રમ તમારો એટલો મોટો છે, હવે અહીંયા જમવાની વ્યવસ્થા એમના માટે કઈ રીતે થાય છે અને એનું ડોનેશન તમને ક્યાંથી મળે છે? અત્યારે મારી સંસ્થા દાતાઓના સહયોગથી ચાલે છે. એમના નસીબે કોઈ પણ દાતા આવી અને ભોજનની વસ્તુ લઈ જાય, અન્નક્ષેત્રની જેમ અન્નદાન કરી જાય, જેના કારણે અમારી સંસ્થા આજે વર્ષોથી ચાલે છે. ક્યાં પણ અમે વોચબુક લઈને કોઈના ઘરે, ઓફિસે ક્યારે પણ જતા નથી. લોકો સ્વેચ્છાએ અહીં આવી અને અમને અનુદાન આપે છે અને જેમાંથી આ સંસ્થા આજે ચાલી રહી છે. અને એમાં પણ અમે લોકોએ છેલ્લા 8 વર્ષથી આશ્રમ ચાલુ કર્યું ને ત્યારથી લગભગ રોજનું 300 નું રસોડું. છતાં પણ આ કૃપાળુ પરમાત્મા કરાવે છે, અમે કરીએ છીએ ને એની અમી દ્રષ્ટિથી આજે ક્યારે પણ ભોજન ખૂટ્યું નથી અને ભોજન પણ કરાવવાવાળા મળી જાય છે અને આવી લઈ જાય છે દાન, જેના કારણે આશ્રમ ચાલે છે. બરાબર. દાતાઓના સહયોગથી આ બધું ચાલે છે અને ઘણી વાર એવું છે કે પડદા પાછળ પણ ઘણા બધા કામો થતા હોય છે. પણ આપણે જો પહેલ કરીએ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, એને સાર્થક બનાવનાર આ પ્રબોધભાઈ મુનવર છે. હું તો કહીશ કે ઓછા શબ્દો છે મારી પાસે કે હું તમારા વખાણ કરું. ખરેખર આ જે તમે બધું કાર્ય કરી રહ્યા છો એ દરેક જો માણસ કરે તો મને એવું લાગે છે કે આપણો દેશ ઘણી બધી પ્રોબ્લેમમાંથી બહાર નીકળે. કારણ કે આના માટે સ્કૂલો હોય છે, માનસિક સ્કૂલો હોય છે. આપણે જે ભુજમાં પણ જે દવાખાના છે, જે હોસ્પિટલ છે, એના માટેની જે સારવાર છે એ તમે અહીંયા આશ્રમમાં કરો છો એટલે ઘણી મોટી વાત છે. બીજું, અન્નદાનની વાત આવી તો આપણા ઘરે ક્યારેક ઓચિંતાના મહેમાન આવી જાય અથવા લગ્ન પ્રસંગ હોય એમાં પણ આપણાને અગવડ પડે છે કે ભાઈ આટલું બધું આપણે કેમ કરશું. તો એ જે 300 માણસનું રસોડું છે એ રસોડું અહીંયા સુધી જ સીમિત છે કે બીજા ભુજમાં કોઈ આજુબાજુ ઝુંપડપટ્ટી વિસ્તારમાં કે કોઈ સ્લમ વિસ્તારમાં પણ તમે એનું વિતરણ કરો? અમારી પાસે અત્યારે 107 એકલા અટુલા વૃદ્ધ વડીલોના ટિફિન છે. જેનો અમે ભુજની અંદર સર્વે કર્યો. સર્વે અમને એવું લાગ્યું કે આ 107 વૃદ્ધો છે, જરૂરત વાળા છે, એકલા છે, અટુલા છે, નિરાધાર છે, ઘરેથી બહાર નથી નીકળી શકતા, રસોઈ બનાવી નથી શકતા, એવા વૃદ્ધોને અમે આ અન્નદાનથી જોડીએ છીએ. એમના ઘરે પણ દરરોજ સવારના 11 ના ટકોરે અમે ટિફિન પહોંચાડીએ છીએ. કોઈ પણ ચાર્જ લેતા નથી, નિઃશુલ્ક ટિફિન એમના ઘર સુધી જાય છે. અને અત્યારે આ જે અમારી વડીલો માટે ટિફિન સેવા છે એનો લગભગ 107 જેટલા વૃદ્ધો લાભ લઈ રહ્યા છે. 107 ટિફિન તમે ઘરે પહોંચાડો છો અને અહીંયા જે આપણા અહીં 3 ટાઈમમાં 50-50 હોય એટલે 150 હોય ત્યાં 107 એટલે 250-300 રસોડું રોજ થાય. એ રસોડાની વ્યવસ્થા માટે એનો સ્ટાફ જુદો હોય છે? સ્ટાફ રાખવામાં આવ્યો છે. અહીં પણ લગભગ 10 નો સ્ટાફ છે. કારણ કે રસોડા માટે પણ સ્ટાફ જોઈએ, આ લોકોને સાચવવાળા જોઈએ, કપડાં બદલી કરવા, નવડાવવું, ધવડાવવું, સાફ સફાઈ બધા માટે સ્ટાફ રાખેલો છે અને સ્ટાફ દરરોજ જે પોતાનું કાર્ય એ કરતો હોય છે. પ્રમોદભાઈ, એક જે છે તમારું કામ જે મને સૌથી સરસ લાગે છે, એક જે તમારું કામ છે માનવ જ્યોતનું અને તમારું જે કામ છે કે લગ્નમાં બચેલું જે અન્ન છે, જે પણ જમવાનું બચે છે એનો તમે જો ઉપયોગ કરો છો, એ તમારું સુંદર કાર્ય. એ તમારું વિચાર ક્યાંથી આવ્યું? એ તમને કેમ સૂઝ્યું કે ભાઈ આ જે બચેલું અન્ન છે જે એઠવાડામાં જતું હોય છે, કોઈના પેટમાં નથી જતું, તો આપણે એનો ઉપયોગ કરો? આ વિચાર હું છેલ્લા લગભગ 20 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવું છું.
જી. એક લગ્નમાં ગયેલો જી. અને ત્યાં રાત્રે 10 સાડા 10 વાગી ગયા હતા. જી. તો લગ્ન પૂરા થઈ ગયા હતા, વાડી એ લોકોને ખાલી કરવાની હતી, વાસણ પણ સોંપવાના હતા. જી. એટલે એ લોકોએ શું કર્યું કે મોટા તપેલા ભરીને જે રસોઈ બચી હતી એ ડ્રેનેજમાં ઢોળી. તો ત્યારે મેં રાતના ફોટા પાડ્યા અને ત્યાર પછી મને એક એવો વિચાર આવ્યો કે આ રસોઈ જો ડ્રેનેજમાં જતી હોય, શ્વાનો ખાતા હોય તો માણસો શા માટે ન ખાય, ભૂખ્યો માનવી શા માટે ન ખાય? અને આખી રાત એના પાછળ વિચાર કરી પછી એક પ્રવૃત્તિ અમલમાં લાવી કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે. અને આ પ્રવૃત્તિ મેં શરૂ કરી ત્યારથી આજ દિવસ સુધી આ પ્રવૃત્તિ ટકી રહી છે. અને હવે તો અમને કોઈ તકલીફ નથી, કારણ કે દરરોજ બપોરે 2-2:30 વાગે ભુજ અને ભુજના અનેક વિસ્તારોમાંથી અમને રસોઈ વધ્યાના ફોન આવે. લગભગ ભુજના અત્યારે 20 કિલોમીટરમાં મારું વાહન ફરે છે. પછી માનકુવા હોય, કુકમા હોય, કેરા હોય, બળદિયા હોય, માધાપર હોય, બધા ગામોની અંદર અમારી જે વરધી આવે જે પ્રમાણે ફોન આવે કે અહીંયા 250 જણાની વધી છે, 300 ની વધી છે, 400 ની વધી છે, 500 ની વધી છે. ઘણી વખત એક જ દિવસમાં 5000 માણસોની જમી જાય એટલી રસોઈ વધેલી અમે લઈએ છીએ અને ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ છીએ. હવે આ પહોંચાડવાનું કારણ એક જ કે રસોઈનો બગાડ અટકે છે, ગરીબના પેટનો ખાડો પૂરાય છે અને ગરીબનો જઠરાગ્નિ ઠરે છે. અને આ જે વધી પડેલી રસોઈ છે એમાંથી મેં એક લિસ્ટ રાખ્યું છે, રજીસ્ટર રાખ્યું છે. એમાં હું 12 મહિનામાં 2.5 લાખ લોકોને ભરપેટ જમાડી જાઉં છું. તો વિચાર કરજો રસોઈનો કેટલો બગાડ થતો હશે. અત્યારે આ જે વધી પડેલી રસોઈ છે એમાંથી દર વર્ષે 2.5 લાખ લોકો પ્રેમથી જમી જાય છે. ઓહો, મારા માટે તો આ આંકડો બહુ મોટો છે કે 2.5 લાખ લોકો જે છે એ તમારા હાથેથી જમે છે. એ અન્ન કોઈકનું હોય છે, તમે માત્ર સેતુ બનો છો, નિમિત્ત બનો છો, પણ એ નિમિત્ત બનવું એ ઘણી મોટી વાત છે. તો અહીંયાથી આપણું જે ચેનલ છે વાતમાં, ત્યાંથી હું પણ આપણા જે પ્રેક્ષક મિત્રો છે એમને નમ્ર અપીલ કરીશ કે અનાજનો થઈ શકે એટલો ઓછો બગાડ કરો. અને જો તમને એમ હોય કે ભાઈ અનાજનો બગાડ વધારે પડતું થાય છે તો તમે માનવ જ્યોત સંસ્થા છે એનો સંપર્ક કરો, કારણ કે એ પણ કોઈના પેટમાં જશે. એ જે શ્વાનો ખાય અથવા એઠવાડામાં જાય એના કરતા તો સારું છે કોઈના પેટમાં જાય. હવે બીજી વસ્તુ એ છે કે આજે આપણું આટલું બધું વિશાળ સેવા આશ્રમ મોટું બનાવ્યું છે, એનું બાંધકામ અને એનું અત્યારે તમે જોયું એનું કલર કામ પણ થઈ રહ્યું છે, તો એ પણ બધું ડોનરોના હાથે જ થાય છે. આ જે આશ્રમમાં બધા રૂમ છે એ વિવિધ દાતાશ્રીઓ દ્વારા એક રૂમ મળેલો છે. કારણ કે બહુ મુશ્કેલ વાળું કામ હતું, કારણ કે કોઈ માને નહીં કે આ કેવી રીતે આનું સર્જન થયું હશે. પણ એના પાછળ રાત દિવસ મેં એક કર્યા, મુંબઈ ગયો અને મુંબઈમાં દાતાઓનો સંપર્ક કર્યો કે આવી રીતે માનસિક દિવ્યાંગો માટે આશ્રમ બનાવવું છે. ને ઘણા દાતાઓ તૈયાર થયા, ખાસ કરીને એન્કરવાલા, પછી નવનીત પરિવાર, પ્રિન્સભાઈ પરિવાર, અમારા મહેન્દ્રભાઈ રતનસિંહ સંગોઈ, રામદેવ ગ્રુપ, આ બધા અમારા મુખ્ય દાતાઓ કે જેમણે અમને મારા ઉપર એક વિશ્વાસ મૂકીને અને મને સહકાર આપ્યો, જેના કારણે આ એક આશ્રમ આજે અહીં ઉભો છે. અને અહીંથી ઘણા બધા માનવતાના કામ થયા છે, કારણ કે માત્ર પૈસા ખર્ચીને આશ્રમ બનાવવો એવું નહોતું. આશ્રમ ટકી રહે, આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એની સારી સારવાર થાય, ઘર સુધી પહોંચે. બસ મારું એક જ માત્ર હતું કે આજે કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગો છે, જે ઓડિશાનો હોય, ઉત્તર પ્રદેશનો હોય, મધ્યપ્રદેશનો હોય, જે કચ્છમાં આવી જાય અને એની કોઈ પૂછા ન કરે તો એ કેવી રીતે ઘરે પહોંચે, એના માટે મારા પ્રયત્નો રહ્યા હતા. અને એ પ્રયત્નો આજે સફળ થયા છે, કારણ કે આજે લગભગ 2500 જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા. તો વિચાર કરશો, એક તો હમણાં અમે જેલે મોકલાવ્યો 35 વર્ષે, 28 વર્ષે, 25 વર્ષે મેં મોકલાવ્યા. એવા લગભગ 25 વ્યક્તિઓ હતી, લેડીઝ જેન્ટ્સ, કે જે 25 વર્ષ પછી ઘરે પહોંચ્યા, કે જેને ઘરવાળા પણ ઓળખે નહીં, અથવા તો ઘરવાળા સમજે કે હવે મૃત્યુ પામી ગયો છે, ત્યાર પછી જયારે વ્યક્તિ મળે ત્યારે એનો આનંદ કેટલો થતો હશે. તો આવી રીતે અમારું આશ્રમનું સર્જન થયું. ત્યારથી આજ દિવસ સુધી આશ્રમ સતત ધમધમતો રહ્યું છે. દાતાઓનો સહયોગ અને દરેકની પ્રેમ અને લાગણી, જેના કારણે અત્યારે અમે લોકોએ આશ્રમના 8 વર્ષ પૂરા કર્યા છે. પ્રવૃત્તિઓને ભલે 40 વર્ષ થઈ ગયા છે, 20 વર્ષ થયા છે, પણ આ જે આશ્રમ છે એ આજે સારી રીતે 8 વર્ષ પૂરા કરી અને 8 વર્ષની અંદર 2550 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે. ખૂબ સરસ. બીજું મારે એ પૂછવું હતું કે આપણે ક્યારેક આપણા બાળકોને હોસ્ટેલમાં રાખીએ છીએ, ક્યારેક આપણે એને ટ્યુશનમાં મોકલાવીએ છીએ, ક્યારેક સ્કૂલમાં, તો બાળકો જે છે સમજદાર હોય છે છતાં સ્કૂલથી ભાગી આવે છે. તો આપણા કોઈ દિવ્યાંગ વ્યક્તિ એટલે કે માનસિક રોગી એવા છે જે આશ્રમ છોડી અને ભાગી જતા હોય છે, એવું બનાવ ખરું કોઈ? ઘણી વખત આવા બનાવો બને, કારણ કે આશ્રમમાં આવ્યા પછી એ લોકો પહેલે એ જોઈએ કે ક્યાંથી દિવાલ કૂદીને જવું, કેવી રીતે બહાર નીકળી જાય. તો અહીં બધા કેમેરા લાગેલા છે. જયારે એવો બનાવ બને ત્યારે કેમેરા ચેક કરી એમનો પીછો કરી એમને ગમે ત્યાંથી અમે પકડી આવીએ છીએ. આજ દિવસ સુધી એવો કોઈ બનાવ નથી કે કોઈ પોતાના ઘરે ભાગી ગયો હોય, પણ અહીંથી અમે ગમે ત્યાં એને ગોતીને પાછો આશ્રમે લઈ આવીએ. અને અહીં અમને મળે એટલે સમજી લો કે હવે એનું છેલ્લું ઘર, છેલ્લે ઘરે જ પહોંચવાનું હોય. રેલવેમાં આવે કે બસમાં આવે, ભુજ ગમે રીતે પહોંચે,
પણ અહીંયા આવ્યા પછી 100% એ પોતાના ઘરે પહોંચશે કે તમે આવી રીતે એને ઘરે જ પહોંચાડી છે. ઘરવાળા રાહ જોતા હોય, શોધતા હોય, એમાં શોધવામાં પણ વર્ષો નીકળી જાય છે. જી ત્યારે બિચારા કંટાળી જાય છે કે હવે તો આ ચોક્કસ મરી ગયો છે. પણ અહીંથી જયારે જીવતો મૂકવામાં આવે, એના ઘર સુધી પહોંચાડવામાં આવે, એના પરિવારજનો અહીંયા આવીને કબજો લે, ત્યારે એની ખુશી પણ બેવડાઈ જાય છે. અને એ માનસિક રીતે સ્વસ્થ હોય છે અને શારીરિક રીતે સ્વસ્થ હોય છે, કારણ કે અહીંયા પણ એની ટ્રીટમેન્ટ ચાલુ હોય છે. અહીંથી ગયા પછી એ સ્વસ્થ જ હોય. જી. અને ઘરે જઈને ઘણા બધા માનસિક દિવ્યાંગો કામ ધંધે લાગ્યા છે, મજૂરી કામમાં લાગ્યા છે, ઘરના કામ કરે છે. એવી રીતે પોતાના ઘરે ગયા પછી ઘણા એવા માનસિક દિવ્યાંગો આજે પરિવારમાં સેટ થઈ ગયા છે. સેટ થઈ ગયા છે. આ દિવ્યાંગીઓ માટેની અથવા માનવતા માટેની જો હું તમને કહું કે ભાઈ તમે તમારું જે લિસ્ટ છે, કારણ કે હું કદાચ પૂછવા બેસીશ તો પ્રબોધભાઈ ઘણો જ સમય નીકળી જશે, એટલે તમે જણાવશો કે માનવ સેવામાં તમારા કયા કયા મુદ્દા છે જે માણસોને ખબર નથી અથવા તમે માણસોને પબ્લિકને જણાવવા માંગતા હશો. એક તો માનવ સેવા તમારી આ છે, એક દિવ્યાંગ વ્યક્તિઓ, એક તો ઘરથી છૂટા પડેલા જે માનસિક રોગીઓ હોય છે એને તમે ઘર ભેગા કરો છો ટ્રીટમેન્ટ કરી. એના સિવાયના આપણા માનવતાના કાર્યો છે એ એક લિસ્ટમાં તમે કહેવા માંગો તો કઈ રીતે કહેશો? અત્યારે ખાસ કરીને કોઈ પણ એવી બિનવારસ વ્યક્તિ હોય કે જેનું આગળ પાછળ કોઈ નથી, એનું મૃત્યુ થાય તો સૌ પ્રથમ પોલીસ છે એ માનવજ્યોતને જાણ કરે છે અને પોલીસ રિપોર્ટ કરે છે. જી. અને ત્યાર પછી એની અંતિમ ક્રિયાનું અમને કહેવામાં આવે કે હવે આનું આગળ પાછળ કોઈ નથી તો તમે એને ખભે ઉચકી અમરધામ પહોંચાડો, એની અંતિમ ક્રિયા કરો. તો સૌ પ્રથમ અમે પોલીસ રિપોર્ટ આવી ગયા પછી એનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ છીએ. ત્યાર પછી હિન્દુ કે મુસ્લિમાન જે પ્રમાણે હોય એ પ્રમાણે એની અંતિમ વિધિ કરીએ છીએ. બિનવારસુ લાશનું પણ આપણે કામ કરીએ છીએ, દફન વિધિ અથવા તો સુધીમાં અમે લોકો 811 જેટલી બિનવારસ લાશોની અંતિમ 811 બહુ મોટો આંકડો છે. 811 થઈ છે. દર મહિને 5, 5, 4, 5, 8 તો હોય જ. ઓકે. અને ખાસ કરીને ભુજની જનરલ હોસ્પિટલમાં પણ જ્યારે દાખલ કરવા આવે ત્યારે 5-6 જણ આવે, પછી જ્યારે મૃત્યુ પામે ત્યારે એક પણ વ્યક્તિ નજીક ના આવે અને ત્યારે છેલ્લે 3 દિવસ માટે લાશ રાખવામાં આવે અને ત્યાર પછી આ લાશનો કબજો માનવજ્યોતને સોંપવામાં આવે અને માનવજ્યોત એની અંતિમ વિધિ કરે. કારણ કે આ પણ એક ઈશ્વરના ઘરનું મોટું કાર્ય છે. બિલકુલ. કારણ કે જેનું કોઈ નથી એને ખભે ઉંચકીને અમરધામ પહોંચાડવું, એની દફન વિધિ કરવી, એના અંતિમ સંસ્કાર વિધિ કરવા. આમાં ઘણા મુસ્લિમ હોય, ઘણા હિન્દુ હોય, તો એવી રીતે જે પણ જ્ઞાતિનો હોય, જે પણ સમાજનો હોય એ પ્રમાણે એની વિધિ પ્રમાણે અમે એની અંતિમ ક્રિયા કરીએ છીએ. ખૂબ જ સરસ વાત. હવે આપણે શબ્દોની સફર આગળ વધારીએ. સાથે સાથે આ માનવ સેવાની વાત છે એ ખૂબ જ મોટું કામ છે. એના સિવાય આપણે જે ઘરોઘર ટિફિન પહોંચાડીએ છીએ, એના સિવાય શિયાળા, ઉનાળા અને ચોમાસાની પણ જે તમારી સેવાકીય કાર્ય અને પ્રવૃત્તિ છે એના વિશે પણ થોડીક માહિતી આપજો. અત્યારે શિયાળાનો સિઝન ચાલુ હોય તો અમે લોકો ગરમ ધાબળા વિતરણ કરીએ છીએ. જે વિસ્તારોની અંદર લોકો ખુલ્લામાં પડ્યા હોય એમને મધરાત્રિએ જઈને ઓઢાડી આવીએ. અને તદુપરાંત ઉનાળો આવે તો લીંબુ શરબત છે અને ઠંડી છાશ વિતરણ કરીએ. પછી ચોમાસું આવે તો ગરીબોના ઝૂંપડા તાલપત્રીથી ઢંકાય, પ્લાસ્ટિક કાગળથી ઢંકાય એના માટે પ્રયત્નો કરીએ અને એમને એ રીતે મદદ થઈએ. આવી રીતે અમારું 12 માસ કામ ચાલુ હોય છે. ને વૃદ્ધોને પણ અત્યારે મેં તમને પહેલે પણ કીધું, અત્યારે અમે જે વૃદ્ધોને ટિફિન પહોંચાડીએ છીએ જે પણ એક એવા વૃદ્ધો છે કે જે બિચારા સમાજમાં ઉચ્ચભેર, માનભેર, સોમાનભેર જીવન જીવવા માંગતા હોય પણ તેઓ બિચારાનું આગળ પાછળ કોઈ ન હોય તો એમના ઘરે પણ અમે ટિફિન પહોંચાડી ને એમને પણ અમે સહભાગી થઈએ છીએ. એમની દરેક મુશ્કેલીમાં પણ અમે સાથે હોઈએ છીએ. આવી રીતે જે દિવ્યાંગો છે ખાસ કરીને રોડ રસ્તા ઉપર નીકળી શકતા નથી, ઘરમાં જ આખો દી પડ્યા હોય, તો એના માટે પણ અમે લોકોએ ટ્રાયસિકલ વિતરણનું શરૂ કર્યું. અને અમને દાતાઓનો જ્યારે સહયોગ મળે ત્યારે 2, 5, 10 દિવ્યાંગોને અમે ટ્રાયસિકલ અર્પણ કરી અને માર્ગો ઉપર ફરતા કરીએ છીએ. તદુપરાંત જે વિધવા બહેનો છે જેમને પણ એક સમાજની અંદર ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કરી અને ઉચ્ચ જીવન જીવવું હોય તો એના માટે પણ એ વિધવા હોય તો પણ એને અમે મદદરૂપ થઈએ અને એને સીવણ મશીન આપી અને પગભર કરવાના પ્રયત્નો કરીએ છીએ. આજ દિવસ સુધીમાં લગભગ 666 જેટલી વિધવા બહેનોને માનવજ્યોત સંસ્થાએ સિલાઈ મશીન આપ્યા છે, કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર, અને એ લોકોને પગભર કરવાના અમે લોકોએ પ્રયત્ન કર્યા છે. આવી રીતે અનેકવિધ પ્રવૃત્તિઓ માનવજ્યોત સંસ્થા કરે છે. અત્યારે લગભગ અમારી 49 જેટલી પ્રવૃત્તિઓ ભુજમાં ચાલી રહી છે. અને જે પ્રવૃત્તિ જ્યારથી ચાલુ થઈ છે અમે લોકો કોઈ દિવસ આ પ્રવૃત્તિ બંધ કરી નથી. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમી અને જ્યારે માનવીને પાણીની તરસ લાગે તો આપણે ઘરે માટલું હશે એમાંથી પાણી ભરી પી લેશું, ફ્રીજમાંથી પી લેશું, પણ આ બિચારા તરસ્યા પક્ષીઓ શું કરશે? એના માટે એક વિચાર આવ્યો અને વર્ષો પહેલા મેં એક પ્રવૃત્તિ શરૂ કરી કે હવે આપણે કુંડા અને ચકલીઘર ઠેર ઠેર લટકાડીએ. અને પહેલા વર્ષે, આજથી 20 વર્ષ પહેલા વાત કરું છું, તો પહેલા વર્ષે લગભગ 50 કુંડા અને 50 ચકલીઘર મેં વિતરણ કર્યા. બીજા વર્ષે 100 કર્યા, ત્રીજા વર્ષે 200 કર્યા. આવી રીતે આ પ્રવૃત્તિ આગળ ધપતી ગઈ ને ગયા વર્ષે મેં લગભગ 40,000 કુંડા અને 40,000 ચકલીઘર વિતરણ કર્યા.
કારણ કે લોકો સમજી ગયા કે આ જીવદયાનું કામ છે, એમાં જોડાવવું પડશે. તરસ્યા પક્ષીઓને પાણી મળવું જોઈએ, ચકલીને રહેવા ચકલીઘર મળવું જોઈએ. અને આવી રીતે કુંભાર ભાઈઓ પાસેથી અમે લોકો માટીના કુંડા અને ચકલીઘર બનાવ્યા. ને આજે આ કચ્છમાં તમે જુઓ ઠેક ઠેકાણે માનવ જ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા હશે. તરસ્યા પક્ષીઓને પાણી મળે પીવા અને ચકલીઓને રહેવા ઘર મળે, એ દિશામાં મેં કામ કર્યું અને એ કામને સફળતા મળી. હવે લોકો સામેથી આવે છે, અમને કોઈ પૈસા ખર્ચો કરવો પડતો નથી. લોકો સામેથી માંગે છે 200 ચકલીઘર આપજો, 100 ચકલીઘર આપજો. અમે કુંભારી ભાઈઓ પાસેથી બનાવી દઈએ છીએ. આ કુંભારી ભાઈઓ છે, એમની પણ હાથની જે કળા છે એને પણ સહકાર મળ્યો છે, સાથ મળ્યો છે. કારણ કે આજે જે ભૂલાઈ ગયેલી હતી, વિસરાઈ ગયેલી વસ્તુ હતી, એ ફરી પાછી આવી છે. અને જેના કારણે ઘણા બધા પક્ષીઓ જે તરફડતા હોય પાણી ન મળવાના કારણે, એ જંગલની અંદર અનેક વિસ્તારોમાં આપણે જોઈએ છીએ કે તડકો ગરમી સહન ન કરી શકે, ત્યારે એને પાણીની જરૂર પડે ત્યારે આ કુંડા ઉપર આવી અને પાણી પી અને પોતાની તરસ છીપાવે. એવી જ રીતે આજે આપણે જોઈએ છીએ કે ચકલીઓ અદ્રશ્ય થઈ ગઈ છે. આ ચકલીઓને પણ અમે ફરી પાછા કચ્છમાં બોલાવવા માટે પ્રયત્ન ચાલુ કર્યા અને એક રૂપકડો ચકલીઘર બનાવ્યો. આ ચકલીઘર આજે કચ્છમાં ઠેક ઠેકાણે તમે જુઓ લગાડેલું તમે જોતા હશો. એમાં ચકલીએ સુંદર મજાનું બાળું બાંધ્યું છે, ઈંડા મૂક્યા છે, બચ્ચાનું સેવન કરી રહી છે. ત્યારે અમને પણ આનંદ થાય કે આ કેટલું બધું સરસ કામ થયું છે. તો આ પણ એક જીવદયાનું કામ છે, કારણ કે પક્ષી છે એને પણ દરેક બાબત હોવી જોઈએ, દરેક બાબતમાં એને જરૂરત હોય ને એની જરૂર પૂરી થાય. તો આવી રીતે અમે લોકોએ કુંડા અને ચકલીઘરનું જે આયોજન કર્યું એને પણ આખા કચ્છની અંદર, કચ્છ છોડ્યા પછી તમે જાઓ મોરબી, જામનગર, જુનાગઢ, ત્યાં પણ આજે અમારા કુંડા ચકલીઘર લટકતા જુઓ છો. લોકોમાં જાગૃતિ આવી છે. ગુજરાત બહાર જાઓ તો કલકત્તા, મુંબઈ, એ લોકો અહીંથી આવે ત્યારે અમારી પાસેથી લઈ જાય. એનાથી આગળ જઈએ તો એનઆરઆઈ જયારે આવે ત્યારે આ રૂપકડું, કુંડો અને ચકલીઘર વિદેશની ધરતી ઉપર લઈ જાય છે. ત્યારે અમને પણ આનંદ થાય કે જો આ નાની વસ્તુ પર ક્યાં સુધી પહોંચે છે. તો આ પણ એક જીવદયાનું કામ છે, જેમાં પણ માનવજ્યોત સંસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહી છે અને એમાં પણ અમને સફળતા મળી છે. સાહેબ, મારે ખાલી ટૂંકમાં એટલું પૂછવું હતું કે આપણી આ જે માનવજ્યોત સંસ્થા છે, એ સંસ્થા સાથે બીજી કોઈ સંસ્થાનું સંકલન છે ખરું, ટાઈપ છે ખરું? બીજી કોઈ સંસ્થા જોડાયેલી છે કે આ એક જ સંસ્થા છે? અમારી સંસ્થા માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એ મુંબઈમાં છે, કલકત્તામાં છે અને ભુજમાં છે. આવી રીતે અમારું જે આયોજન છે, સમગ્ર આયોજન, અને અમારા પ્રેરણાદાતા હોય તો અમારા કુલીનભાઈ લુઠિયા, કે જેઓ માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈમાં વર્ષોથી સેવા આપે છે, અને તેઓના માર્ગદર્શન હેઠળ જ આ ભુજમાં અમે લોકોએ આ માનવજ્યોત સંસ્થાની સ્થાપના કરી. અને ત્યારથી આજ દિવસ સુધી આ માનવજ્યોત સંસ્થા વિવિધ સેવા કાર્યો સાથે લોકોની વચ્ચે રહી અને સતત સેવા કાર્ય કરતી આવે છે. અને ગૌ માતા માટે પણ ઘણું બધું આ સંસ્થા કરે છે. એના માટે જરા તમે ડિટેલ ખાસ આપશો કરીને કે? અમે ગૌ માતા માટે પણ એક મોટી સિમેન્ટની ચારી બનાવી છે. એવી રીતે શ્વાનો માટે પણ એક ચારી બનાવી છે કે જેમાં એ લોકોને પીવાનું પાણી મળી રહે. સાથે સાથે આજે રાતના આપણે જમીએ, બપોરના, સાંજના, સવારના, તો એ જે એઠવાડ વધે કે જેમાં રોટલી હોય, દાળ શાક હોય, તો એ પણ આપણે એમાં નાખી લઈએ એઠવાડની કુંડીમાં. તો કોઈ પણ પશુ આવે, ગાય માતા છે કે બીજે કોઈ, તો પશુ ખાઈ જાય તો અન્નનો ખોટો બગાડ પણ ન થાય અને કોઈકના પેટમાં જાય. તો આવી રીતે અમે ભુજની અંદર પણ અનેક ચાડીઓ, જેને આપણે કુંડીઓ કહીએ સિમેન્ટની, એ ગાય માતાઓ માટે ગોઠવી છે. અને શ્વાનો માટે પણ, શ્વાનોને પીવા પાણી મળી રહે એ માટે પણ અમે ઘણી બધી ચાડીઓ ભુજની અંદર ગોઠવી છે. પ્રબોધભાઈ, ગાય જે છે એ જ્યાં પણ રસ્તે રજડતી રખડતી હોય છે, એ પ્લાસ્ટિકના જબલા ખાય છે. એના માટેનું આપણે કંઈ કર્યું છે? એના માટે મેં સાંભળ્યું છે કે આપણી માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો દર વર્ષે 12,000 કાપડની થેલી છપાવીને વિતરણ કરીએ છીએ. ઓકે. અને ખાસ એના માટે કરીએ છીએ કે ગાય માતાના મોઢામાં ક્યારેય પણ આ જબલો કે પ્લાસ્ટિક જવા ન જોઈએ. કારણ કે ખાલી માત્ર ગાય માતાનું આપણે દૂધ પીએ ન ચાલે, સાથે સાથે ગાય માતાને બચાવવી જોઈએ. ને એના માટે મારી સંસ્થા ગાય માતાને બચાવવા માટે પણ પ્રયત્ન કરે છે. અત્યારે આપણે જોઈએ તો પ્લાસ્ટિકના જબલાની થેલી એક ફેશન થઈ પડી છે. ફેશનની જેમ આપણે નીકળી પડીએ છીએ જબલા લઈને. પહેલાના જમાનામાં આપણા વડીલો હતા, તમે જુઓ, ઘરેથી નીકળતા એટલે કાપડની થેલી લઈને નીકળતા, જે કાંઈ હોય બધું કાપડની થેલીમાં લેતા. આજે આપણે પ્લાસ્ટિકના જબલામાં લઈએ છીએ, જે આપણી ગંભીર ભૂલ છે. કારણ કે એક બાજુ આપણે પુણ્ય કરીએ છીએ, બીજી બાજુ પાપથી બંધાઈએ છીએ. કારણ કે આ ગૌ માતાના પેટમાં જયારે આ ખાલી જબલા જાય છે ને, ત્યારે ગૌ માતા મૃત્યુ પામે છે. ઘણી વખત સુપાસો જૈન સેવા મંડળ ભુજના અમારા મિત્રો છે, ભાઈઓ છે, એ જયારે ગાય માતાના પેટનું ઓપરેશન કરે છે ને, ત્યારે એમાં 50 કિલો, 20 કિલો, 30 કિલો, 10 કિલો પ્લાસ્ટિક નીકળે છે. આ પ્લાસ્ટિક કોને કઢાવી? આપણે જ કઢાવી. કારણ કે આપણે આવી મીઠાઈ લઈ આવીએ, ફરસાણ લઈ આવીએ, ઘરે આવતા જ બારીમાંથી ઉપરથી પ્લાસ્ટિક ખાલી થેલી ફેંકી દઈએ. બસ અંદર જે માલ હોય, ગાંઠિયા હોય કે મિષ્ટાન હોય, એ ડબ્બામાં ભરી ને બારીમાંથી આપણે, બાલ્કનીમાંથી આપણે આ પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ. અને નીચે ગાય માતા આવીને ખાઈ જાય અને એના પેટની અંદર આ પ્લાસ્ટિક જમે થાય. આખરે ગાય માતા મૃત્યુ પામે છે. તો આ ગાય માતાને પ્લાસ્ટિક ખવડાવી એના મૃત્યુ માટે પણ આપણે જ ભાગીદાર છીએ ને. તો એવું ન કરવું જોઈએ. કારણ કે જે ગાય માતા છે એને બચાવવા માટે આપણે પૂરા પ્રયત્ન કરવા પડે ને એના માટે
જે પ્લાસ્ટિકના ઝીણા જબલાને થેલીઓ છે એ પણ વહેલી તકે બંધ કરવા જોઈએ. આપણે ખાલી કહીએ છીએ દર વખતે કે બંધ કરો એમ બંધ ન થાય. જ્યારે ઉપરથી કારખાનામાંથી આ વસ્તુ બંધ થશે ને ત્યારે જ બંધ થશે. આજે મુંબઈ જેવા સિટીમાં જાઓ, આજે તમે મુલુંડ જેવા સિટીમાં જાઓ, મુંબઈના કોઈ પણ સિટીમાં જાઓ તો ત્યાં જરાય તમને જબલું એક શું કોઈ કચરો ન દેખાય. તમે જુઓ પ્લાસ્ટિકનો કચરો પણ ન દેખાય અને એના માટે દંડ છે મુંબઈમાં. ભુજમાં કેમ નહીં, કચ્છમાં કેમ નહીં? આ માટે સરકાર જાગૃત બને, આપણા ચૂંટાયેલા પદાધિકારીઓ જાગૃત બને તો આપણે ગૌ માતાને બચાવી શકીએ. સાચી વાત છે. માનવજ્યોત સંસ્થા અને પ્રબોધભાઈ એનો પણ એ જ સંદેશ છે અને સાથે અમે પણ એ જ વાતમાં સૂર પુરાવશું કે ભાઈ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ યુઝ ખૂબ જ ઓછો કરવો જોઈએ. રસ્તે રખડતી ગાયો એ જે પ્લાસ્ટિક ખાય છે તો એને કેટલી તકલીફ થાય છે એ પ્રબોધભાઈએ આપણને કીધું અને આપણે પણ થોડી સ્માર્ટનેસ વાપરવી જોઈએ. આપણે પણ એ જબલાનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જો કરીએ તો આપણે એને જ્યાં ત્યાં ફેંકવા જોઈએ નહીં. પ્રબોધભાઈ, સંસ્થાનું કામ આટલું સારું છે એની સાથે સાથે મને એ પણ કામ યાદ આવે છે કે પ્રબોધભાઈ આ જે સમાજ છે એમાં અને ખાસ તો ભુજમાં હું તમને કહીશ તાજા જન્મેલા બાળક જે છે એ કેટલા તમને મળ્યા છે અને એના માટે આપણે શું શું કર્યું છે? માનવજ્યોત સંસ્થાને આજ દિવસ સુધીમાં તાજા જન્મેલા લગભગ 26 બાળકો મળી આવ્યા. ક્યાંક નાલાઓમાંથી મળ્યા છે, ક્યાંક કાંટાળી ઝાડમાંથી મળ્યા છે. કારણ કે કોઈક એવી મહિલા હોય અથવા તો યુવતીઓ હોય જેમનો મજબૂરીનો લાભ લેવામાં આવ્યો હોય અથવા તો એ કુંવારી માતા હોય તો જ આવું બની શકે. તો એ લોકો ઉપરથી નાલા ઉપર ઘા કરે પુલિયા ઉપરથી તો સમજીએ છીએ કે બાળક જન્મતાને મરી જાય. ઘણાને કાંટાળી વાળ ઉપર મૂકી આવે તો એને કાંટા વાગવાથી બાળક મરી જાય. છતાં પણ અત્યારે જે 26 બાળકો મળ્યા એમાંથી 12 જેટલા બાળકોને બચાવી લેવામાં અમને સફળતા મળી. ત્યારે 14 જેટલા બાળકો આવતાની સાથે જ મૃત્યુ પામ્યા કારણ કે એને આવતાની સાથે શરીરમાં 39 જગ્યાએ કાંટા વાગે તો એ કેવી રીતે બચી શકે. તો 12 જેટલા બાળકો બચાવ્યા. એમાં પણ મને લાગે છે કે લગભગ 5 થી 6 કે 7 બાળકો તો વિદેશમાં દત્તક લેવાયા. વિચાર કરજો, એના કિસ્મત જુઓ, કોઈક માતા તેજવા વાળી છે તો આ 100 હાથ વાળો ઉપર વાળો ઝીલવા વાળો પણ છે. તો આવી રીતે જે અમારું સેવા કાર્ય છે એમાં અમે લોકોએ અત્યાર સુધીમાં 12 જેટલા તાજા જન્મેલા બાળકોને બચાવ્યા છે. અને આ તાજા જન્મેલા જે બાળકો છે એના માટે આપણે માનવ થઈ, તમે તો એક બુદ્ધિજીવી માણસ છો, એના માટે આપણે શું શું પ્રયત્ન કરવા જોઈએ? આપણે શું કરી શકીએ એના માટે? તાજા જન્મેલા બાળકો હોય અને ખાસ કરીને કુંવારી માતા હોય અથવા તો કોઈક માતા મજબૂરીનો ભોગ બની હોય તો એમને એમ કરવું જોઈએ કે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર એરપોર્ટ રોડ ભુજમાં એ ઘોડિયા ઘર રાખવામાં આવ્યો છે. તો ત્યાં આવા બાળકને તાજા જન્મેલા બાળકને પધરાવી દેવો જોઈએ જેથી એનું મૃત્યુ પણ ન થાય, બાળક પણ બચી જાય અને માતા પણ મુશ્કેલીમાંથી છૂટી જાય. તો આવી રીતે એક સરસ વ્યવસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ગોઠવવામાં આવી છે ઘોડિયા ઘર. ને ઘોડિયામાં જરૂર લાભ લેવો જોઈએ. ક્યારે પણ આવી મુશ્કેલી હોય કે જ્યારે કોઈ એનો રસ્તો જ ન હોય અને માતા કુંવારી આપણે સમજીએ છીએ કે એને પરિવારનો ડર, સમાજનો ડર ને એમાંથી કેવી રીતે બચવું એના માટે વિકટ પ્રશ્ન હોય છે ત્યારે મૂંઝાઈ જાય છે ને આવું તાજો જન્મેલો બાળકો છે એને ફેંકી નાખે છે. હું આવી મહિલાઓને વિનંતી કરીશ કે આવા બાળકોને ફેંકો નહીં, બચાવો. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે શેર માટીની ખોટ હોય છે, બાળક મળતું નથી, ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ સંસ્થામાંથી પણ નથી મળતા, ત્યારે શેર માટીની ખોટ હોય એને એ દંપતીને જ્યારે બાળક મળે તો એને કેટલો આનંદ થતો હશે. તો આવી રીતે ક્યારે પણ આવા બાળકને, તાજા જન્મેલા બાળકને મારી નાખવો ન જોઈએ. એના માટે એક સરસ આયોજન કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર માટે બધે છે. ત્યાં એક ઘોડિયા ઘર છે બહારની સાઈડમાં, ત્યાં જો બાળકને આપણે મૂકી આવીએ તો એ બાળક પણ બચી જાય અને મહિલાની પણ મુશ્કેલીમાંથી એ બહાર આવી શકે. આવી રીતે ક્યારે પણ બાળકને તેજી ન દેવું જોઈએ એવી મારી વિનંતી છે. અને પ્રમોદભાઈ, વૃદ્ધ વડીલો માટે વડીલોનો વિસામો એવું એક સ્વપ્ન સાકાર થયું છે, તો એની થોડી ડિટેલ આપશો? માનવજ્યોત સંસ્થા ભુજ વર્ષોથી વિચારી હતી કે વૃદ્ધ વડીલો છે એના માટે કંઈક કરવું જરૂરી છે. અને છેલ્લે એક એવો વિચાર આવ્યો કે આવા જે વડીલો છે જે અંતિમ ઘડીએ, અંતિમ જ્યારે જિંદગીના દિવસો હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય, ખૂબ જ એટલે અનેક ગણી મુશ્કેલી અનુભવતા હોય, તો એવા વડીલો માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. ને આજે થોડા દિવસોમાં અમારું એ પણ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અમારા મુખ્ય દાતા ML ભક્તા સાહેબ કે જેમણે અહીં એક સુંદર અને મોટું દાન આપી અને આ આશ્રમ અહીં સ્થાપવા માટે અમને ખૂબ જ મદદ કરી છે, અમને સહયોગ આપ્યો છે, સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, જેના કારણે ભુજની અંદર અત્યાર સુધી કોઈ આવો વૃદ્ધાશ્રમ નથી, વડીલનો વિસામો નથી. આ પહેલું આશ્રમ થશે. માધાપરમાં છે, સુખપરમાં છે, નારસરમાં છે, ઘણી જગ્યાએ છે. ભુજની અંદર જરૂર હતી. કચ્છનું પાટનગર છે અને અહીં જે વૃદ્ધોને મુશ્કેલી છે એમાંથી વૃદ્ધો બહાર આવે. તરછોલા વૃદ્ધો છે કે જેમને ઘરેથી ધકેલી લેવામાં આવે છે, એને ક્યાંક તો જવું પડશે ને. અને એના માટે અમે લોકોએ વડીલોનો વિસામોનું આયોજન કર્યું છે. શ્રી ML ભક્તા
વડીલનો વિસામો ટૂંક સમયમાં જ ખુલ્લું મુકાશે ને એમાં લગભગ અમે અત્યારે શરૂઆતમાં 10-15 વૃદ્ધોને અને ત્યારબાદ 50 વૃદ્ધોને અમે આશ્રય આપશું અને એમના માટે આ અમારો જે વડીલનો વિસામો છે એ કાયમી આશ્રય સ્થાન બનશે એવા અમારા પ્રયત્નો છે અને એ પ્રયત્નો સફળ થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અમારા આદરણીય દાતા વંદનીય આશીષભાઈ ભક્તા સાહેબનો અમને ખૂબ જ મોટું અનુદાન મળ્યું, જેના કારણે અમે અહીં એક સરસ મજાનો મોટું વડીલનો વિસામો નું સપનું છે એ સાકાર કરી શક્યા છીએ. ટૂંક સમયમાં એ અમારું સેવાશ્રમ ખુલ્લું મૂકશે એટલે ઘણા બધા વડીલો કે જે મુશ્કેલીમાં છે, જેમની પાસે હવે કોઈ માર્ગ નથી રહ્યો, રોડ ઉપર છે, રસ્તા ઉપર છે, ઘરમાં છે, તો પણ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તો મારો એક મતલબ એમ જ છે કે આવા જે વડીલો છે ક્યારેય પણ દુઃખી ન થવા જોઈએ. પોતાની જિંદગીના જે અંતિમ દિવસો છે એ સારી રીતે પસાર કરે. જેમણે આપણને જન્મ આપ્યો, આપણને મોટા કર્યા, આપણને આટલે સુધી પહોંચાડ્યા, એને જો જિંદગીના છેલ્લા દિવસોમાં આવું દુઃખ આવે તો એ આપણાથી પણ જોઈ ન શકાય. ને એક વિચાર આવ્યો અને ત્યાર પછી આ જે અમારો આયોજન છે એને મેં સાકાર કરવા માટે પ્રયત્ન કર્યા. દાતાશ્રીઓનો સહયોગ મળ્યો અને આજે આ સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે, જેનો મને આનંદ છે. એ સાહેબ કેટલા એકરમાં હશે? એ કેટલી મોટી જગ્યા છે? કેટલું વિશાળ આશ્રમ છે? લગભગ 2.5 એકરમાં છે અને એમાં અમે અત્યારે લગભગ 27 રૂમો બનાવ્યા છે. તો અત્યારે પહેલા અમે 6-7 રૂમમાં એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે વૃદ્ધો થોડા 15-20 ગોઠવાઈ જાય એટલે એની કેવી રીતે વ્યવસ્થા કરી શકીએ, એમની શું મુશ્કેલીઓ છે આપણે જાણી પછી જે આગળનું છે એ આખો વિભાગ છે બીજો એ પણ અમે ખુલ્લું મૂકશું અને ત્યારે અમે 50 થી 60 વૃદ્ધોને અહીં આશ્રય સ્થાન આપી શકશું. ને વડીલો માટે પણ જીવવું જોઈએ અને જીવવું જરૂરી છે, કારણ કે જેમણે આપણે જન્મ આપ્યો, મોટા કર્યા, એમને ક્યારે પણ મુશ્કેલી ન થવી જોઈએ. આજે એક ફેશન થઈ પડી છે કે આપણે જોઈએ છીએ, રોજ સાંભળીએ છીએ અને બનાવો પણ નજરે નિહાળીએ છીએ, અખબારોમાં વાંચીએ છીએ કે માતા પિતાની શું દયાજનક હાલત છે. આજે આપણા સંતો પણ કહે છે કે વૃદ્ધાશ્રમ ચાલુ ન કરો, વૃદ્ધાશ્રમ ન જોઈએ, પણ સાહેબ ઘણી બધી મુશ્કેલી છે. મેં એક જ એવો પ્રસંગ જોયો જેનામાંથી મને વિચાર આવ્યો કે આ મા બાપને મરવા ન દેવાય. 85 વર્ષના પોતે અને 80 વર્ષના એના વાઇફ બંને જયારે ભુજના હમીસરમાં રાત્રે 2 વાગે આપઘાત કરવા નીકળ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ ખરેખર ન કરવા દેવાય. ને ત્યાર પછી મેં એમાંથી બોધ લીધો કે આપણે એના માટે પણ કંઈક કરવું જોઈએ. આપણે માનસિક દિવ્યાંગો માટે કરીએ છીએ તો આ વડીલો માટે પણ કરીએ અને એમાં અમને ML ભક્તા પરિવારનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે, જેના કારણે હવે આ સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. પ્રબોધભાઈ, તમારી પાસે હવે તો વિશાળ આશ્રમ છે અને તમે કીધું એમ જ કે તમારી પાસે હવે ડોનરો ઘણા છે, છતાં પણ જો તમે તમારા સેવાકીય કાર્યો જે છે એને બતાવવું હોય તો કોઈ પ્લેટફોર્મ છે? કોઈ તમારી વેબસાઇટ છે કે કોઈ સોશિયલ મીડિયાનું કોઈ પણ લિંક છે? રોજ જે અમારે આ ન્યૂઝ હોય જુદી જુદી ચેનલોમાં પ્રસારિત થતા હોય છે, કારણ કે નાના મોટા બનાવો હોય તો આ બધા ઘરે જતા હોય. મેઇન તો હોય છે કે બધા ઘરે જે ચાહે એના મિલન થાય 5, 10, 15, 20 વર્ષે, તો એ બધાને એમ થાય કે ના આ તો બહુ સારો છે, સારો પ્રોગ્રામ છે, સારી માહિતી છે, તો એ મીડિયામાં પ્રસાર થતા હોય છે, જેથી લોકોને પણ એમાંથી પ્રેરણા મળતી હોય છે. અને ખાસ કરીને કચ્છના લોકોની વાત કરું તો આવું બધું જોયા પછી કચ્છના લોકો જ્યાં પણ માનસિક દિવ્યાંગ મળે તરત જ માનવ જ્યોતને જાણ કરે છે, અથવા તો કચ્છના કોઈ પણ ગામ, ખેતર, વાડી ક્યાંથી પણ આવા માનસિક દિવ્યાંગ મળે ત્યારે તેઓ પોતાના વાનથી પણ માનસિક દિવ્યાંગોને અમારા આશ્રમ સુધી પહોંચાડે છે. અમારા આવા ઘણા બધા ગામ કાર્યકર છે. અમારા નાના ભાડિયામાં દેવાંગભાઈ ગઢવી છે, એ પણ લગભગ દર અઠવાડિયે 10 દિવસે એને એક માનસિક દિવ્યાંગ મળી જાય, પ્રભુજી મળે. એને એમ થાય જયારે દિવ્યાંગ મળે ત્યારે એમ થાય કે આપણે આજે ભગવાન મળે, એ તરત જ માનવ જ્યોત કાર્યાલય પહોંચાડે છે. નલિયામાં પણ મારા કાર્યકરો છે, એ પણ માનવ જ્યોત સુધી પહોંચાડે છે. ભુજમાં પણ ઘણા કાર્યકરો છે અને આવી રીતે આખા કચ્છની અંદર ઠેક ઠેકાણે અમારા કાર્યકરો છે. અને જે આવા જે રસ્તે રજડતા માર્ગોમાં પડ્યા પાથરા માનસિક દિવ્યાંગો છે એને માનવ જ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. અને અમે અમારા આશ્રમે પહોંચાડ્યા પછી એને સ્વચ્છ સાફ કરીએ છીએ, એકદમ જેને કહેવાય ને કે મેલા ગંદા 2-2, 3-3, 5-5 વર્ષ સુધી નાયો ન હોય એને અમે સ્નાન કરાવીએ, કપડા બદલાવીએ, વાળ કટિંગ કરાવીએ. બિચારી તો હીરો થઈ જાય. તમને એમ લાગે કે ગઈકાલનો એનો સીન જો ને આજનો સીન જો. તો આ કાર્ય માનવ જ્યોત સંસ્થા કરી રહી છે. એમાં અમને આપ દરેકનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે. દાતાશ્રીઓ પણ અમારે ત્યાં પધારે છે, અમારી પ્રવૃત્તિ જોઈ ખુશ થઈ અમને અનુદાન આપે છે, જેના થકી અમારો આશ્રમ ચાલે છે. અત્યારે આ આશ્રમનો ખર્ચો ઘણો છે, પણ દર મહિને અમને વિવિધ દાતાશ્રીઓનો અનુદાન મળે, જેના કારણે આ પ્રવૃત્તિ અમારી જીવંત રહી છે. અને આ એક માનવતા અને જીવદયાનું મોટું કાર્ય અહીંથી થઈ રહ્યું છે. કારણ કે આવા લોકોને ઘર સુધી પહોંચાડવું, તો વિચાર કરજો એ ઓરિસ્સા સુધી અમે પહોંચીએ. ઓરિસ્સા છે, મેઘાલય છે, ઘણા બધા રાજ્યો અમે જોયા, ત્રિપુરા છે. તો અહીં સુધી જયારે એના માનસિક દિવ્યાંગો રખડતા ભટકતા અહીં આવી જાય એટલે પરિવાર જયારે શોધતો હોય છે અને વર્ષો સુધી છોડ્યા પછી એ લોકોએ પોતાની મુશ્કેલી મૂકી દીધી કે હવે ભાઈ મૂકી દીધી, શું થાય, મરી ગયો છે ક્યાંક. જયારે જીવતો મળે ત્યારે એની ખુશી અને એનો આનંદ પણ બેવડાઈ જાય.
અને એ જ અમારું બસ કામ છે. માનવ જ્યોત સંસ્થા આવી રીતે આ કાર્ય વર્ષોથી કરે છે અને જેના કારણે અનેકવિધ લોકો પોતાના ઘર સુધી પહોંચ્યા છે. જેમાં લગભગ અત્યારે હું ફિગર આપો તો અત્યાર સુધી માત્ર માનસિક દિવ્યાંગોની વાત નહીં, માનસિક દિવ્યાંગો તો 2550 અમે પહોંચાડ્યા. 651 યુવતીઓ અને મહિલાઓ સાથે કામ કરવાનું થયું. કારણ કે મહિલાઓ અચાનક રાત્રિ ટ્રેનમાં ભુજ આવી જાય ત્યારે એક વિચાર આવે કે હવે ટ્રેનમાં બધા ઉતરી ગયા ત્યારે મહિલા એકલી એક ડબ્બાની અંદર, એક બોગીની અંદર, દરવાજાની અંદર ઉભી હોય કે હવે જવું તો ક્યાં જવું. અને ત્યાર પછી અમને ફોન આવે, અમે એને મદદરૂપ બનીએ, અમારા આશ્રમે તેડી આવીએ અને માનભેર એની દરેક મુશ્કેલીઓ એમાંથી એને ઉગારવા માટે પ્રયત્ન કરીએ અને પરિવારજનોને બોલાવી એનું સમાધાન કરાવી આપીએ. જેના કારણે અત્યાર સુધીમાં 651 યુવતી મહિલાઓ પોતાના ઘરે પહોંચી છે. 482 જેટલા વૃદ્ધો જે ઘરથી નીકળ્યા પછી એની મેમરી ભૂલાઈ ગઈ કે હવે આપણું ઘર ક્યાં, પરિવાર ક્યાં, ગામ કયું, શહેર કયું, કાંઈ ખબર નહોતી. તો એવા વૃદ્ધોને પણ માનવ જ્યોત સંસ્થાએ ઘરે પહોંચાડ્યા. 257 જેટલા બાળકો કે જે દેશનું ભાવિ છે, રાષ્ટ્ર અને રાજ્ય લેવલે ગુમ થયેલા 257 બાળકોને માનવ જ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા. તો અત્યાર સુધીમાં મને લાગે છે 3949 ગુમ થયેલા લોકોને માનવ જ્યોત સંસ્થાએ શોધી આપ્યા. અને આ બધાએ જયારે ઘરે પહોંચે ત્યારે તમે જાણો છો કે ઘરમાં આનંદનું વાતાવરણ થઈ જાય. કારણ કે જયારે ગુમ વ્યક્તિ, ઘરની એક વ્યક્તિ ગુમ થાય ત્યારે કેટલી મુશ્કેલી થતી હશે. પરિવારજનો એના પછી રાત દિવસ એક કરે, જયારે મળી આવે ત્યારે પરિવારને કેટલો આનંદ થતો હશે. તો આવી રીતે અમારી પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ, જીવદયાની પ્રવૃત્તિ સૌના સહકારથી આગળ ધપી રહી છે. પ્રવૃત્તિભાઈ, આ આશ્રમમાં તમે કીધું એ રીતે જ કે દાતાઓના સહયોગથી આ બધું ચાલુ રહ્યું છે. એટલે દાતાઓના સહયોગથી આ બધું ચાલે છે. એના સિવાય કોઈ એવો વ્યક્તિ જે છે, કોઈ એવા માણસો ખરા જે પોતાના ખીચામાંથી ડોનેશન નથી આપી શકતા પણ એ સારી રીતે તમને હેલ્પ કરે છે, જાણે કે અહીંયા કોઈ પણ પ્રકારનું કામ કરવું અથવા તમને હેલ્પફુલ થવું, એવા કોઈ માણસો છે જે તમને યાદ આવે? અમારી અત્યારે 23 જેટલા કાર્યકરોની ટીમ છે જેમને દરેક વ્યવસ્થા સોંપવામાં આવી છે. કોઈ કઈ માનસિક દિવ્યાંગોને ભોજનનું સંભાળે, કોઈક ટિફિનનું સંભાળે, કોઈક હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરશે, કોઈક જીવદયાનું કાર્ય કરશે. આવી રીતે મારી 27 વ્યક્તિઓની સભ્યોની ટીમ છે. અને આ એક ટીમ છે ને એક પોતાનો વર્ક કરી રહી છે દરેક જુદા જુદા વિસ્તારોમાં અને જુદી જુદી પ્રવૃત્તિમાં રસ લઈ અને જે પ્રવૃત્તિ અથવા જે કામ એને સોંપેલું હોય છે એ લોકો પૂર્ણ કરે છે. ખાસ કરીને અમારા આશ્રમના રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ હતા અમારા, હમણાં જ ઓફ થઈ ગયા, અને કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઈ પાટીદાર, પ્રવીણભાઈ ભદ્રા, કરશનભાઈ ભાનુશાલી, આમ દરેક સમાજના લોકો જોડાયા છે. આનંદભાઈ રાસોની, પરેશ માહેશ્વરી, રફીકભાઈ બાવા, દીપેશભાઈ શાહ, મુરજીભાઈ ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, મનસુખભાઈ નાગડા, જયરામભાઈ સુથાર, તુષારભાઈ જૈન, નરસિંહભાઈ પટેલ અને વિનેશભાઈ સાતુ. આ બધા અમારા પાયાના પથ્થર છે. અમારા પૃથ્વીરાજસિંહજી આ ઉંમરની અંદર પણ, મોટી ઉંમર છે છતાં પણ એ રોજ આવે, આશ્રમની મુલાકાત લે અને પોતાનાથી થતું બધું કાર્ય કરે. આવી રીતે દરેક કાર્યકરો છે એ પોતાની જવાબદારી સંભાળે છે, જેના કારણે આ સેવાકીય પ્રવૃત્તિ આગળ ધપી રહી છે. અને અમારા જેવા કોઈ નોર્મલ માણસને પણ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરી હોય તો થઈ શકે છે અહીંયા. અમારા જેવું પણ કોઈ કામ હોય છે નોર્મલ માણસ જે કરી શકે એવું કોઈ પણ કામ? ઘણા બધા મહિલા મંડળો છે, યુવક મંડળો છે, એ પોતાની સેવા દેવા આવે. ઘણા બધા માનસિક દિવ્યાંગોને જોઈને એમ થાય કે આપણા ભાઈ બહેનો છે, એમના માટે આપણે કંઈક કરીએ. તો ઘણા રાસ ગરબા રમાડવા આવે, નવરાત્રીમાં રમાડવા આવે, અહીં રમાડવા માટે આવે. ખાસ ભુજથી આવે માનસિક દિવ્યાંગોને રમાડવા માટે. તો વિચાર કરજો, એમને ભોજન પીરસવા માટે આવે, એમનું કોઈ કામ હોય તો એ કરી દે, એને ચાદર, ટુવાલ જે પણ જોઈતું હોય આપી જાય. તો આ બધી પ્રવૃત્તિમાં ઘણા બધા લોકો, ઘણા બધા ભાઈ બહેનો જોડાયેલા છે જે સેવાભાવીઓ છે અને સારી રીતે સેવા કરે છે. સાહેબ, બર્થડે નું જે ક્રેઝ ચાલે છે અત્યારે, કે બર્થડે ઉજવે છે, સેલિબ્રેશન કરે છે, અને જે પણ કેક છે અથવા જે પણ વસ્તુઓ જે છે એનો બગાડ થઈ રહ્યો છે, તો આશ્રમમાં આવી અને બર્થડે સેલિબ્રેટ કરે તો એવું પણ તમે કોઈ આયોજન કરો? મારી લોકોને અપીલ છે કે અમારી પાસે તો 2 હોલ છે, અમે દરેક વ્યવસ્થા ગોઠવી આપીએ છીએ. ઘણા બધા લોકો પોતાનો બર્થડે માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવે છે, આવે છે, એમને વ્યવસ્થા કરી દઈએ છીએ. ઘણી બધી બહેનો પણ આવે, પોતાની એનિવર્સરીઓ ત્યાં મનાવે, તો અમે દરેક વ્યવસ્થા કરી દઈએ છીએ. અને આવા જ પ્રસંગો થકી અમને અનુદાન મળે છે અને એના થકી આશ્રમ ચાલે છે. તો વિચાર કરજો, એક બાજુ તમારો બર્થડે ઉજવાય છે, એનિવર્સરી ઉજવાય છે, બીજી બાજુ તમારી પાછળ તમે જો કે તમે જે અનુદાન આપ્યું છે એમાંથી સેવા કાર્ય થાય છે. તો આ સાચું, ખરેખર આ સાચી ઉજવણી છે કે બર્થડે ની સાચી ઉજવણી છે અને એનિવર્સરી પણ સાચી ઉજવણી છે. લોકોને મારી અપીલ છે કે તમે આવા વાર તહેવાર, મોટા પ્રસંગો જયારે ઉજવો ને, ત્યારે અહીં આવી સંસ્થાઓ છે એમાં આવીને ઉજવો, જેના કારણે તમારો જન્મદિવસ, એનિવર્સરી અને બીજા ઘણા બધા તમારા જે જિંદગીના જે સારા હોય પ્રોગ્રામો એ અહીં થાય અને સાથે સાથે એનો લાભ અહીં સેવાકીય પ્રવૃત્તિઓને મળે.
આ તમારા જે અનુદાન આપેલું છે એમાંથી માનસિક દિવ્યાંગો જમે, વૃદ્ધો ભોજન કરે, તો વિચાર કરજો કેટલો તમને લાભ મળતો હશે. તો આવી રીતે આવી પ્રવૃત્તિમાં રસ લઈ ને બર્થડે છે કે એનિવર્સરી છે કે બીજા જે કાર્યક્રમો છે અહીં ઉજવવા જોઈએ. બિલકુલ. માનવ જ્યોત સંસ્થાની શરૂઆત 2003 તમે કરી. હવે તમે સેવા કરો છો એને કેટલો સમય થયો? હું લગભગ ભુજમાં આવ્યો ને ત્યારથી 40-45 વર્ષથી હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. આખરે એક વિચાર આવ્યો અને વર્ષ 2003 તારીખ 25/5/2003 ભુજમાં માનવ જ્યોત સંસ્થાની સ્થાપના કરી ને આ સેવા કાર્યને આગળ ધપાવ્યો છે અને વેગ આપ્યો છે અને આજ દિવસ સુધી સતત નવી પ્રવૃત્તિઓ અને જે જૂની છે એ પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી છે. સાથે સાથે નવી પ્રવૃત્તિઓ પણ અમે કરતા આવ્યા છીએ અને એમાં સફળતા મળી છે. પણ આમાં બધાનો સહયોગ છે. મારા જેટલા પણ કારોબારી મેમ્બરો છે, કાર્યકરો છે, એ બધા મને ખૂબ જ સાથ સહકાર આપે છે, જેના કારણે આ પ્રવૃત્તિ આજે વણથંભી આજે ગુજરાતના સીમાડા ઓળંગી છે. ગુજરાતમાં પણ અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ પહોંચી છે. ખાસ કરીને વાત કરીશ તો આજે ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટીઓના ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી પાસે આ સામાજિક કાર્યકરની તાલીમ લેવા આવે છે. અત્યાર સુધીમાં મને લાગે છે 371 જેટલા ગુજરાતના યુનિવર્સિટીઓના, કોલેજોના, વિદ્યાપીઠોના દીકરા દીકરીઓ, વિદ્યાર્થીનીઓ અહીં અમારી પાસે તાલીમ લેવા આવે છે કે તમે કઈ રીતે પ્રવૃત્તિ કરો છો. તો આવી રીતે લગભગ 371 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને માનવ જ્યોત સંસ્થાએ સામાજિક કાર્યકરની ટ્રેનિંગ આપી છે કે તમને આ પ્રવૃત્તિઓ કઈ રીતે આપણે ચલાવીએ છીએ ને આ જે અન્નનો બગાડ છે એ કેવી રીતે આપણે અટકાવી શકીએ. ખાલી માત્ર વાતો કરવાથી અન્નનો બગાડ નથી અટકી જતો. અનાજનો એક દાણો બચાવો, કારણ કે આપણા દેશની વસ્તી કુડકે ને ભૂસકે વધતી જાય છે. તો માત્ર વાતો કરવાથી નહીં પણ આપણે નક્કર પ્રયત્નો કરવા પડશે. એ માટે જે અમે લોકોએ પ્રવૃત્તિ કરી એ આજે ગુજરાતના ઘણી જગ્યાએ ઘણા શહેરોમાં આ પ્રવૃત્તિ શરૂ થઈ છે, જેના કારણે કેટલાય લોકોની આતડી ઠરી રહી છે અને જઠરાગ્નિ ઠરી રહ્યો છે અને અન્નનો બગાડ અટકી રહ્યો છે અને ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. પ્રમોદભાઈ, માનવ જ્યોત સંસ્થા અને તમારો જો કાર્ય હું ગણવા જાઉં તો મને લાગે છે 2-3 દિવસ તો ઓછા જ પડે. એટલે એટલા બધા કાર્યો છે કે જેનું લિસ્ટ હું જો વાંચવા જાઉં તો પણ 2 દિવસ લાગે મને. એ દરમિયાન તમે આટલા બધા કાર્યો કરો છો, એ દરમિયાન તમારી પોતાની પર્સનલ લાઈફ કેમ ચાલે છે? સાહેબ, પર્સનલ લાઈફની જો વાત કરું તો આ સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ ક્યારેક રાતના 2 વાગે પોલીસ સ્ટેશનથી ફોન આવે કે આ મુશ્કેલી છે અને તમારી મદદની જરૂર છે, તો મારી સંસ્થા મદદરૂપ બને છે. અને ક્યારેક રાતના 11 વાગે, 12 વાગે કોઈ લાશ ક્યાં પડી હોય, અજાણી લાશ, તો એને જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું એ પણ કાર્ય અમે કરીએ. તો અકસ્માત થયો હોય તો ત્યાં પણ દોડી જઈએ, કારણ કે આજે આપણે જાણીએ છીએ રોડ ઉપર અકસ્માત થતા હોય ને બોડી આખી હાથ પગ બધા છૂટા પડી ગયા હોય ત્યારે પણ અમે એને એકઠી કરી ગાંઠડો બાંધી અને ભુજની જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ. તો આવી રીતે રાત્રે પણ પ્રવૃત્તિ ચાલુ, લગભગ 12 વાગ્યા સુધી તો રોજ 2-4 પણ રોજ આવે. તો એના માટે દોડી જવું પડે છે અને પરિવારનો સહકાર ન મળે તો આ પ્રવૃત્તિ ન થાય. પરિવારોને ખબર હોય કે આને 2 વાગે ફોન આવશે તો 2 વાગે જશે, 1 વાગે આવશે તો 1 વાગે જશે, ક્યારેક 12 વાગે જવું પડે. ક્યાં પણ મુશ્કેલી ઉભી થઈ હોય તો ત્યાં અમે પહોંચી જઈએ છીએ. મારી ટીમ પણ પહોંચે છે અને એના કારણે અમે લોકો સાથે મળી જ્યારે લોકોની મુશ્કેલી હોય અથવા તો કોઈ મુશ્કેલી આવી પડી હોય, કોઈ આફત આવી પડી હોય, એમાં પણ અમે લોકોને મદદરૂપ બનવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ. પણ 44-45 વર્ષ તમારા આ કામને થયા તો એમાં કુટુંબીજનોનો કેવો સહયોગી છે તમારી સાથે? એ લોકોનો બધાનો પૂરો સાથ અને સહકાર મળે. મારા દીકરા છે, વહુ છે, મારી પત્ની છે, એ બધાનો આ પ્રવૃત્તિમાં મને હંમેશા સાથ અને સહકાર રહ્યો છે. જયારે પણ રાત્રે જવાનું થાય ત્યારે પત્ની સુતા હોય પણ આપણે બહારથી તાળું મારીને ચાવી ખિસ્સામાં નાખીને જવી પડે, કારણ કે આ રોડ ઉપર અકસ્માત થયો હોય, 2-3 લાશો હોય, એકાદ વ્યક્તિનું અવસાન થયું હોય, તો રેલવેમાં અકસ્માત થયો હોય તો ત્યારે અમે જઈએ અને જે ક્યાંય કાર્ય પોલીસ અમને સોંપે એ અમે કરી આપીએ છીએ. એની લાશ જનરલ હોસ્પિટલ પહોંચાડવી તો રાતના પહોંચાડી દઈએ છીએ. તદુપરાંત એક વાત કરું તો માત્ર માનવ જ્યોત આ અમારા આશ્રમ પૂરતા કામ નથી કરતા. અમારા આશ્રમમાં જ્યારે પણ 15, 20, 25 જણાની જગ્યા ખાલી થાય તો અમે ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી પણ માનસિક દિવ્યાંગોને અહીં લઈ આવી છીએ. અત્યારે અમારી સુરત છે, ઘણી બધી ગુજરાતની લગભગ 15 સંસ્થાઓ છે, એની સાથે અમે ટાઈપ કર્યો છે. પછી વિરમગામ હોય, બાયડ હોય, મોરબી હોય, ઘણી બધી એવી સંસ્થાઓ છે જેની સાથે અમે ટાઈપ કર્યો છે અને ત્યાંથી પણ 15, 20, 25 માનસિક દિવ્યાંગોને અહીં અમારી આશ્રમમાં જગ્યા ખાલી થાય ત્યારે અહીં લઈ આવીએ અને અહીંથી એમનું ઘર શોધીને એમને ઘરે પહોંચાડીએ. આ કાર્યમાં પણ અમને ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ છે જે સહકાર આપે છે. પછી સોમનાથ હોય, મહુવા હોય, સાવરકુંડલા હોય, ઘણી બધી સંસ્થાઓ છે કે જેની સાથે પણ અમે લોકો હવે ટાઈપ કરી લીધો છે. એ અમારા આશ્રમમાં જગ્યા છે તો તમારી પાસે જે છે 25 જણા અમારા આશ્રમ મોકલાવી દો, અમે એને ઘર શોધીને ઘરે પહોંચાડશું. અને ખરેખર પરમાત્માની કૃપાથી બીજા આશ્રમમાંથી લઈ આવીએ છીએ ને એ લોકો પણ ઘરે પહોંચે છે, જેનો અમને આનંદ છે અને ગુજરાતની સંસ્થાઓને પણ આનંદ થાય કે આ માનવ જ્યોત સંસ્થા કેવી રીતે ઘર શોધી લે છે. તો આમાં ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ અમને સાથ સહકાર આપી રહી છે. ખાસ કરીને હું જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર એનો પણ આભાર માનીશ, કારણ કે એનો જો સહકાર ન હોય તો આ કાર્ય ન થાય. કારણ કે આ કામગીરી બહુ અઘરી છે, ત્યાં ફસાઈ જવાનું પણ મુશ્કેલી થાય.
તો ખાસ કરીને અમને દરેક રાજ્યની જે પોલીસ છે ને એ ખૂબ જ મદદ કરે છે. અહીંથી અમારા આશ્રમના સામાજિક કાર્યકર અને જે બેન કાઉન્સેલિંગ સંભાળે છે રીતુબેન વર્મા, એ આપણા કોઈ પણ રાજ્યની પોલીસને ફોન કરે કે આ વ્યક્તિનું ઘર શોધવાનું છે, તમારી પાસે ગુમ નોંધ છે કે નહીં, આ ક્યાં ગામનો છે, તમારી બાજુમાં કોઈ ગામ આવેલું છે, શહેર આવેલું છે, તપાસ કરી આપો. સાહેબ 1 કલાકમાં નહીં તો લગભગ અડધા દિવસમાં ત્યાંની પોલીસ અમને વળતો જવાબ આપે કે તમે જે અમને કામ સોંપ્યું હતું એ કામ થઈ ગયું છે, એના પરિવારજનો મળી ગયા છે, આજે રાત્રે તમારા સાથે વિડીયો કોલમાં આવશે અને વિડીયો કોલમાં અમારી સાથે વાત કરે અને અમે એને એનું સંતાન બતાવીએ ત્યારે બંનેની આંખોમાં દળદળ આંસુ પડે અને ત્યાર પછી પરિવાર અમને કહે કે અમે કાલે નહીં પરમ દિવસે નીકળશું, એને તેડવા આવીએ છીએ. તો આવી રીતે દરેક રાજ્યની પોલીસ, પછી પશ્ચિમ બંગાળ હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય, આ દરેક રાજ્યની પોલીસ અમને ખૂબ જ મદદ કરે છે. કચ્છના પોલીસ તંત્રની વાત કરું તો કચ્છના દરેક ગામની ભુજ અને આખા કચ્છની પોલીસ અમને ખૂબ જ મદદ કરે છે. જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગ દેખાય તો ત્યાં અમારે સુધી પહોંચાડવાના પણ પ્રયત્નો કરે છે અને દરેક કાર્યમાં પોલીસની સારી એવી મદદ અમને મળી છે. તમારું આ જે જીવનનું આ જે કાર્ય છે માનવતા માટેનું, એમાં સાહેબ કોઈ ખરાબ અનુભવ જે તમે શેર બે કરવા મુશ્કેલી માંગશો? પડે છે અત્યારે, ખાસ કરીને ઘણા વખત સાંજના ભાગમાં મુશ્કેલી પડે કે લોકોના ફોન આવે કે આ જેન્ટ્સ છે એક રસ્તામાં પડ્યો છે તો એને તમે લઈ જાઓ ને. અત્યારે તો અમારી તો ફરજ છે, અમે તો રસ્તે કોઈ પણ પડ્યો હોય અને એકલો આટલો નિરાધાર હોય, એનું કોઈ હોય નહીં, તો અમે ઉપાડવા જઈએ તો ખરેખર ક્યારેક એવું થાય ને કે દારૂ પીધેલી હાલતમાં આવે તો ત્યારે અમને પણ મુશ્કેલી થાય, કારણ અડધા કલાક પછી એ સ્થળથી ઉઠીને ઘરે હાલો જાય. તો આવી રીતે પહેલી મુશ્કેલી અમને આ થાય છે સેવા કાર્યમાં કે જે દારૂડિયા છે કે જે દારૂ પીને નથિંગ કરીને રોડ ઉપર સુઈ જાય, પછી અમને ફોન આવે કે આ જો પડી ગયો છે, બેભાન થઈ ગયો છે, એને તમે લઈ જાઓ. એટલે અમે લેવા જઈએ અને અમને ખ્યાલ આવી જાય કે આ માણસે દારૂ પીધો છે, ત્યારે અમને પણ સેવા કાર્યમાં થોડીક મુશ્કેલી વેઠવી પડે. તદુપરાંત ખાસ કરીને મહિલાઓના પ્રકરણની વાત કરું તો ઘણી બધી યુવતીઓ, મહિલાઓ જે ક્યારેક એવી હાલતમાં મળે ને પ્રેગ્નેન્ટ હોય, કોઈક 5 મહિના પ્રેગ્નેન્ટમાં મળી આવે, કોઈ 4 મહિના, કોઈ 3 મહિના, તો ત્યારે પણ અમને મુશ્કેલી થતી હોય છે. કારણ કે આ તો કઈક રાજ્યોમાંથી આવતી હોય, કઈક રાજ્યોમાંથી થઈને છેલ્લે ભુજ પહોંચે ને અમે જ્યારે ચેક કરાવીએ ભુજની અંદર કે ભાઈ આને પ્રેગ્નેન્ટ છે કે નહીં, ત્યારે એવું આવે કે 6 મહિના પ્રેગ્નેન્ટ છે, 4 મહિના પ્રેગ્નેન્ટ છે, ત્યારે અમારી મુશ્કેલી પણ વધતી જતી હોય છે. કારણ કે અમને પણ એમ થાય કે આ બિચારી હવે ક્યાં મૂકવી, શું કરવું, કારણ કે આ પ્રેગ્નેન્ટ થાય એટલે કેટલા રાજ્યમાંથી ફરીને આવી હશે, હવે કોણ ચેક કરે અને બોલી ન શકે. તો એવી વ્યક્તિઓ જે છે, જે મહિલાઓ છે, તો એના માટે અમને પણ ક્યારેક ઘણી મુશ્કેલી થાય. અમને પણ એમ થાય કે આ બિચારી હવે ક્યાં જશે, પ્રસૂતિ પોતાની ક્યાં કરશે, તો અમે ક્યારે પણ એને બસ કે ટ્રેનમાં ચડાવી લેતા નથી. જે ભોગવવાનો વારો આવે અમે ભોગવી લઈએ, મુશ્કેલીનો સામનો કરવો પડે તો અમે મુશ્કેલી વેઠીએ, પણ એની ડિલિવરી સારી રીતે થાય, પ્રસૂતિ થાય, એના માટે અમે હંમેશા પૂરા પ્રયત્નો કરીએ છીએ. અને ખાસ કરીને આ જયારે પ્રસૂતા પ્રેગ્નેન્ટ બહેનો જયારે કચ્છ આવી જાય છે ત્યારે અમને પણ થોડી મુશ્કેલી તો વેઠવી જ પડે, કારણ કે કાયદો કાયદાનું કામ કરે. કારણ કે ક્યાંથી આવી, ક્યારે આવી, કઈ તારીખે આવી, કઈ બસમાં આવી, ટ્રેનમાં આવી, બધા જવાબો તો લેવા જ પડે. આવી જે માનસિક દિવ્યાંગ મહિલાઓ છે અને પ્રેગ્નેન્ટ છે, એ બિચારા કઈક રાજ્યોમાંથી આવતી હોય, હવે ઉત્તર પ્રદેશમાંથી આવે કે ઓરિસ્સામાંથી આવે કે હિમાચલ પ્રદેશમાંથી આવે, તો એવી વ્યક્તિઓ જયારે ભુજ આવી જાય તો ત્યારે એના માટે પણ માનવ જ્યોત સંસ્થા હંમેશા આવી વ્યક્તિઓને પણ મદદરૂપ બને છે ને અમે પણ એની પ્રસૂતિ સારી રીતે થાય, એ આ મુશ્કેલીમાંથી ઉગરે, એના માટે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ. સર, મારે એ પૂછવું હતું કે કોઈ સામાન્ય માણસ જે છે એને માનવ સેવાનો વિચાર આવે તો એને કઈ રીતે શરૂઆત કરવી જોઈએ, અથવા કઈ માનવ સેવા કરવી જોઈએ જેમાં પૈસા ઓછા લાગે, એવી કઈ માનવ સેવા છે જે આપણે નોર્મલ માણસ ઘણા બધા કાર્યો કરવા જેવો છે અને ખાસ સૌથી મોટું કાર્ય છે ને ભૂખ્યાને ભોજન. તમારાથી થાય તો ભલે 1 જણાને જમાડો, તમારા પાડોશમાં કોઈ પણ ભૂખ્યો નથી સૂતો ને એનો ખ્યાલ રાખો. ખાસ કરીને એ તમે ખ્યાલ રાખ્યો તો ત્યાર પછી થોડુંક આગળ નીકળો. પહેલા તમારા આજુબાજુમાં જોઈ લો કે રાત્રે કોઈ ભૂખ્યો નથી સૂતો ને, પહેલા એની સેવા કરો, પહેલા પરિવારની સેવા કરો, પછી એની સેવા કરો, અને ત્યાર પછી તમને એમ લાગે કે આપણે 2, 4, 5 જણાને ભોજન કરાવવું છે તો આટલું મોટું સિટી છે, આટલા મોટા ગામ છે, આટલા મોટા શહેર છે, ગમે ત્યાં તમે જ્યાં રહેતા હો ત્યાં નજીકમાં જઈને 2, 5 જણાને જમાડી આવો. જુઓ તમારું ભાગ્ય કેવું ખુલે છે અને તમે કેવી રીતે આગળ વધો છો, કેવી તમારી પ્રવૃત્તિ ચાલે છે, કેમ આગળ નીકળો છો, કે આમાંથી તમને ઘણું બધું. કારણ કે ભૂખ્યાને ભોજન કરાવો ને એ મોટો ધર્મ છે. ગમે આજે કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ ધર્મમાં તમે જુઓ, ભૂખ્યાને ભોજન આ સૌથી મોટો ધર્મ છે. ને અમારી સંસ્થા તો એક કોમી એકતા અને ભાઈચારા સાથે ચાલે છે, કારણ કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનું છું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ હૈ મેરે ભાઈ ભાઈ. જી, અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, દરેક ધર્મમાં એ જ લખેલું છે. તો આપણે પહેલી પ્રાથમિકતા અને પ્રાયોરિટી માનવતાને આપવી જોઈએ. અને તમે કીધું એમ કે સામાન્ય માણસ એ આપણે જે પણ
આપણું રોજિંદુ જીવન છે એમાંથી સમય કાઢીએ તો એકાદા માણસને તો આપણે ભોજન ખવડાવી શકીએ. કારણ કે અત્યારના જમાનો જે છે, ટ્રેડિંગ જે છે, રિચાર્જ જે છે, ગુટખા જે છે, બીડી બાકસ જે છે, એટલું બધું જે આપણે ખોટો ખર્ચો કરીએ છીએ એમાંથી તો એક માણસનું ભોજન થઈ જ જાય. માનવ જ્યોત સંસ્થા તરફથી અને ખાસ તો પ્રબુદ્ધભાઈ તમારા તરફથી અમારી ચેનલને અને જાહેર જનતાને તમે કોઈ સંદેશ આપવા માંગો છો? હું લોકોને એક માત્ર સંદેશ આપીશ જી. કે આપણે બધા સાથે મળીને જી. જે આપણને એક માનવ જન્મ મળ્યો છે, જી. માનવ ધર્મ મળ્યો છે, એમાં નાત જાતના ભેદભાવ ભૂલીને આપણે બધાએ સાથે મળી અને માનવ સેવા અને જીવદયાનું કાર્ય કરીએ. કારણ કે આજ જે બે કાર્યો છે ને એ આપણી જિંદગીમાં આપણને આગળ વધવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. મેં હમણાં તમને કીધું કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને જીવદયાનું કામ, પક્ષીને ચણ, શ્વાનોને રોટલા, ગાય માતાને ઘાસચારો, પછી માછલીને લોટ આપીએ અથવા કીડિયાનું પૂરીએ. આ બધી વસ્તુઓ છે ને, આ બધી જે જીવદયાનું કાર્ય છે, માનવ સેવાનું કાર્ય છે, એ આપણને જિંદગીમાં પ્રગતિના પંથે લઈ જાય છે. લોકોને મારે નમ્ર અપીલ છે કે જે આજે મેં અહીં જે વાતો કરી છે એમાંથી કંઈક પોતાના જીવનમાં ઉતારજો, કંઈક પ્રેરણા લેજો. તો બસ આજનું આ જે મારું વક્તવ્ય છે એ સફળ બની જશે. આપ સૌને મારી એક આગ્રહભરી વિનંતી છે, ખાસ કરીને એક મારી જે આગ્રહભરી વિનંતી છે એ ભૂખ્યાને ભોજન. તમારા ગામની અંદર અચાનક કોઈ આવી જાય તો એ પણ ભૂખ્યો ન રહે એની ખાસ તમે નોંધ લેજો અને એને તમે જમાડજો પ્રેમથી. તમે જોજો તમારા માટે કેવા સારા દિવસો આવે છે. અહીં તો અમારે ત્યાં મહિલા મંડળો, કઈક મંડળો, યુવક મંડળો બધા આવતા હોય છે જમાડવા માટે. એ પણ ઈચ્છે કે આપણે કોઈકને ભોજન કરાવીએ. તો આપ સૌને આજે મારી નમ્ર અપીલ છે કે ભૂખ્યાને ભોજન કરાવજો, તરસ્યાને પાણી આપજો. આ જે પ્રવૃત્તિઓ છે માનવ સેવાની, જીવદયાની, જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે પણ જરૂરથી કરજો. જી, થેન્ક યુ.